टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરું છું। ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટિશ સંકેતો આપી રહ્યું છે, ત્યારે આજે મંગળવાર એટલે કે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી કેવી રહેશે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય બજાર માટે મિશ્ર સંકેત, એફઆઈની કેશમાં વેચવાલી, પરંતુ ઇન્ડેક્સમાં સતત ત્રીજા દિવસે કવર કર્યા શોર્ટ। ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ। ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને કારણે આજથી થશે ચર્ચા। યુએસના ચીફ નેગોશિએટર ભારત પહોંચ્યા। સમગ્ર દિવસ દરમિયાન ટ્રેડને લઈને થશે દ્વિપક્ષીય ચર્ચા। અદાણી એન્ટરપ્રાઇઝને મળ્યો કેદારનાથ રોપવેનો 4000 કરોડનો ઓર્ડર। એનસીસીને બિહાર સરકાર તરફથી મળ્યો 2100 કરોડનો કોન્ટ્રાક્ટ। કેનરા બેંકની સહયોગી કેનરા HSBCના આઈપીઓનો રસ્તો થયો ક્લિયર। સેબીએ કેનરા HSBCના આઈપીઓને આપી મંજૂરી। અંદાજે 4000 કરોડ રૂપિયાનો હોઈ શકે આઈપીઓ। આજે પણ ફાઇલ કરી શકાશે ઇન્કમ ટેક્સ રિટર્ન। ITR ફાઇલ કરવાનો ડેડલાઇન 1 દિવસ લંબાવાઈ। 15 સપ્ટેમ્બર હતી અંતિમ તારીખ। આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જે છે તે કયા પ્રકારના સંકેતો આપી રહ્યા છે। એકદમ ફ્લેટિશ ઓપનિંગ ગિફ્ટ નિફ્ટી તરફથી હેન્ડઓવર આપણને મળી રહ્યું છે, અને જે પ્રકારે ગઈકાલે લાલ નિશાનનું ક્લોઝિંગ હતું, અત્યારે પણ લાલ નિશાનમાં થોડા એવા નર્વસનેસ સાથે જ ગિફ્ટ નિફ્ટીનું તમને એક્શન જોવા મળશે। એટલે શરૂઆત જે છે થોડા એવા ઘટાડા સાથેની થશે તેવા સંકેત આપણને મળી રહ્યા છે। આ તરફ તમે જો ડાઉ ફ્યુચર્સ પર નજર કરો, ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં સારી તેજી બાય ધ વે જોવા મળેલી હતી, અને આજે પણ જોવા મળી રહ્યું છે। અત્યારે ફિલહાલ લીલા નિશાનના મામૂલી એવા લીલા નિશાનના શરૂઆતી સંકેતો તમને ડાઉ ફ્યુચર્સ તરફથી જોવા મળેલા હતા। તો ગિફ્ટ નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સ બંને તરફથી તમને હેન્ડઓવર જે છે તેવું કંઈ ખાસ જોવા નથી મળી રહ્યું। સિમ્પલ એઝ દેટ, એકદમ ફ્લેટિશ પ્રકારનું ઓપનિંગ તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળે તેવી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે। પણ આવો આગળ વધીએ અને ગ્લોબલ સંકેતો શું કહી રહ્યા છે, ગ્લોબલ માર્કેટ્સથી કયા પ્રકારનું હેન્ડઓવર આપણને મળી રહ્યું છે, અને આજે શું શું મુદ્દાઓ છે કે જે ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ। સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। ધવલ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હવે આજે આપણે જોઈએ વૈશ્વિક બજારોમાં તો ખાસ કરીને અમેરિકા ઉપર જ સૌથી વધુ ફોકસ છે, કારણ કે ત્યાં આગળ ગઈકાલે જોઈએ તો સતત 9મો દિવસ એવો હતો કે નાસ્ડેક નવા હાઈ ઉપર બંધ થયો છે। તે સિવાય ત્યાં ડાઉ જોન્સ કાલે આખો દિવસ 200 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયો હતો। તે સિવાય જોઈએ તો S&P 500 પણ પહેલીવાર 6600 ને પાર બંધ થયો છે, અને આપણે 2 દિવસ અગાઉ પણ ચર્ચા કરી હતી કે આ વખતે તેના માટે જે UBS છે તેમને 7000નું અનુમાન લગાવ્યું છે, એટલે અહીંયાથી હજી 400 પોઈન્ટ વધી શકે છે। અને તે સિવાય જે ટેક શેરો છે, ગઈકાલે આલ્ફાબેટે પ્રથમવાર 3 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ સ્પર્શી, અને આ ત્રીજા નંબરની કંપની બની ગઈ છે એ એપલ, અને તે બાદ કે જેને 3 લાખ કરોડની માર્કેટ કેપને સ્પર્શી હોય, એટલે ટેક શેરોમાં જોરદાર તેજી હતી, અને તેના કારણે નાસ્ડેકમાં આ એક સારી એવી તેજી જોવા મળી। તે સિવાય અત્યારે જોઈએ તો મેડ્રિડની અંદર ચાઇના અને અમેરિકાના અધિકારીઓની એક ચર્ચા ચાલી રહી છે। ત્યાંની અંદર ટિકટોકને લઈને ખાસ ચર્ચા થઈ હતી, અને ત્યાં બંને દેશોના અધિકારીઓએ કીધું કે ભાઈ શુક્રવાર સુધીમાં અમે ફાઇનલ નિર્ણય ઉપર પહોંચી જઈશું કે આને લઈને શું નિર્ણય લેવામાં, ટિકટોકને લઈને શું લેવામાં આવી શકે છે। પરંતુ ટ્રમ્પે કીધું કે ટિકટોક મારા માટે મહત્ત્વનું નથી, તેના કરતાં ચીન સાથે ડીલ જલ્દી સાઇન થાય તે મારા માટે ખૂબ પ્રાથમિક વાત છે, અને તે ખૂબ મહત્ત્વની છે। તે સિવાય જોઈએ તો નવેમ્બરની જે ડેડલાઇન છે આના કારણે ચીનને જે એક્સટેન્શન સુધીની, તો તેને એક એક્સટેન્શન મળી શકે છે। જો નવેમ્બર સુધીમાં ડીલ ના થાય તો તેને એક્સટેન્શન મળી શકે છે, અને આપણે ગઈકાલે જ કીધું હતું કે ભાઈ આવતા મહિને જે કોરિયાની અંદર ટ્રમ્પ અને જિંગપિંગ મળી શકે છે। તે સિવાય ટ્રમ્પે એક બીજું જોરદાર કંપનીઓને લઈને નિવેદન આપ્યું છે કે ભાઈ કંપનીઓ જે દર 3 માસે પરિણામ જાહેર કરે છે તેની જગ્યાએ 6 મહિને પરિણામ જાહેર કરવા જોઈએ, અને જો 6 મહિને પરિણામ જાહેર કરશે તો રોકડ બચાવવામાં મદદ મળશે। તો આ ખૂબ ખૂબ આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને। તો બેઝિકલી ત્યાંથી જે ચીન સાથેની વાતચીત અને આપણા સાથે પણ અમેરિકાની જે વાતચીત હવે શરૂ થઈ રહી છે તેના પર નજર। બીજું અમેરિકાથી US ફેડના નિર્ણયો પર નજર।
હવે આવો આગળ વધીએ અને હવે જાણીએ કે વિદેશી રોકાણકારો શું કરીને ગયા, એટલે કે FII અને DIIના આંકડાઓ પર હવે આપણે નજર કરીશું, જેમાં સૌથી પહેલાં આપણને સમજવા મળે છે કે વિદેશી રોકાણકારોએ આટલા દિવસ કેશમાં ખરીદ્યા પછી ફરી એકવાર કેશમાં વેચ્યું છે. કેટલું વેચ્યું છે? 1268 કરોડ રૂપિયાનો માલ કેશમાં તેઓ વેચીને ગયા છે. સામે કેશમાં 1933 કરોડ રૂપિયાનો માલ DIIએ ખરીદી લીધો છે. એટલે બેલેન્સ થઈ ગયું. નેટ પોઝિટિવ હતા, તેમ છતાંય તમારું ક્લોઝિંગ નેટ લાલ નિશાનનું થયું છે. અચ્છા, ફ્યુચર્સ તમે જુઓ, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નિફ્ટીના ફ્યુચર્સ જે છે તેઓએ થોડા એવા ખરીદ્યા, એટલે કે શોર્ટ કવર ત્યાં કર્યા છે. બેંક નિફ્ટીના પણ ફ્યુચર્સ થોડા ઘણા એમણે અહીંયાથી ખાસ ખરીદ્યા, એટલે કે શોર્ટ કવરિંગ ત્યાં પણ કર્યું છે. ટોટલ 222 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદ્યા, તેમ છતાં પણ ક્લોઝિંગ તમારું લાલ થયું છે. ગેટિંગ માય પોઈન્ટ? હું જે હાઇલાઇટ કરવા માગી રહ્યો છું તે ધીરે ધીરે હજુ પણ આગળ સમજાવીશ. હવે આપો તમે અહીંયા ફિન નિફ્ટી, કોઈ એક્શન નથી ફ્યુચર્સમાં. મિડ કેપ સિલેક્ટ ફ્યુચર્સ થોડા એવા તેમણે લોંગ કર્યા છે અને નેક્સ્ટ 50ની અંદર પણ ફ્યુચર્સ થોડા ઘણા એમણે લોંગ કર્યા છે. આવો ઓપ્શન્સ FI2 ઇમેજ પર આવી જાઓ. 4430 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા. ગઈકાલે તમને યાદ હશે કે રેન્જ એકદમ નાની થઈ ગયેલી અને એકદમ નાની રેન્જમાં પછી છેલ્લે મંદી આવી અને 25,100 નીચે તમારો ક્લોઝ થયો. બાકી 25,100 એકદમ મડાગાંઠ ત્યાં બંધાઈ ગયેલી હતી. એટલે હવે થયું એ છે કે 25,000 અને 25,100ની રેન્જ બની ગઈ. તેમાં ઓપ્શન્સમાં જબરદસ્ત વેચવાલી છે. કઈ રીતે? 4,561 કરોડ રૂપિયાના ઓપ્શન્સ નિફ્ટીના વેચીને ગયા છે વિદેશી રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો. 58 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચેલા છે. આ તરફ તમે જુઓ, ફિન નિફ્ટીની અંદર ઓપ્શન્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ ખરીદ્યા છે અને નેક્સ્ટ 50ના પણ ઓપ્શન્સ તેમણે ખરીદેલા છે. પછી આવો તમે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ પર જુઓ. મને હજુ પણ ચિંતા અહીંયા યથાવત છે. ઇન્ડેક્સ ભલે જે કરવું એ કરે, 25,000ને ઉપર સતત આટલા દિવસથી તમને બંધ મળી રહ્યો છે, તમારો લોંગ શોર્ટ રેશિયો જે છે તે પણ ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે, બટ સ્ટીલ એક વસ્તુ જે લેકિંગ છે તે આ છે. તમારા ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ભલે ધીરે ધીરે કરતાં તમે શોર્ટ કવર કરતા જઈ રહ્યા હો, પણ તમારા સ્ટોક ફ્યુચર્સની અંદર જ્યાં સુધી બાઇંગ નથી આવી રહ્યું ત્યાં સુધી પ્રોબ્લેમ છે. આમ પણ કેશની અંદર તમને યાદ હશે કે 2-3 દિવસ ખરીદ્યા બાદ ફરી એકવાર એમણે હવે આ તમે જુઓ છો તે પ્રમાણે વેચવાલી કરેલી છે. નથી તમે કેશમાં ઊભા રહેતા, નથી તમે ફ્યુચર્સમાં ઊભા રહેતા, નથી તમે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સમાં ઊભા રહેતા, તો તમારે કરવું શું છે? બેઝિકલી તેઓ અત્યારે અવોઇડ જ કરી રહ્યા છે ઇન્ડિયન માર્કેટને અને એટલા માટે મોમેન્ટમ પણ નથી. વિક્સ બાય ધ વે તમારો 10.40 પર ગઈકાલે થોડો વિક્સ વધેલો હતો, તેમ છતાંય IV તમારી ઇમ્પ્લાઇડ વોલ્ટિલિટી જે ઓપ્શન ચેઇનની છે તેની અંદર કોઈ ખાસ એક્શન નહોતું અને ઇન્ડેક્સ તો આમ પણ 25,069નો ક્લોઝ છે જ. આવો આગળ વધીએ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે એક ટ્રેન્ડ લાઇન નીચેથી ઉપરના સ્તરોની બનાવેલી છે, એક ઉપરથી નીચેના સ્તરોની પણ બનાવેલી હતી, જેનું ક્રોસઓવર તમને મળી ગયું. પણ નીચેથી ઉપરના સ્તરોની જે ટ્રેન્ડ લાઇન બનાવી હતી એને નીચેનો ક્લોઝ મળ્યો છે, મામૂલી નીચેનો ક્લોઝ મળ્યો છે. એટલે એને બેનિફિટ ઓફ ડાઉટ આપીને આપણે લાભ લઈ શકીએ. આપો ક્લોઝ કેમેરા આપી દો. હવે તમે જોઈ લો, એક વખત આપણે છેલ્લે જે ટ્રેન્ડ રિસેન્ટ સ્વિંગ તમારો હતો એનો સ્વિંગનો હાઈ જે બનાવેલો હતો તે હતો 25,600 આસપાસનો. 25,550 551 જે છે એ એક હર્ડલ બની શકે છે, પણ એ પહેલાં 25,222 આપણા માટે એક બહુ મહત્વપૂર્ણ જગ્યા. પ્લસ ગઈકાલે નિફ્ટીએ શું કર્યું છે? નિફ્ટીએ ઇનસાઇડ બારની ફોર્મેશન લાલ નિશાનની બનાવી છે. એટલે હવે આજે હોપફુલી કોઈક મોમેન્ટમ નવું આવે. આમ તો ઇનસાઇડ બારનું પછી ઘણી વખત એવું પણ થાય છે કે કંઈ બહુ મહત્વ હોતું નથી, બટ સ્ટીલ એક વખત હવે જોઈએ આજે કયા પ્રકારની સ્થિતિ, કેમ કે ઓપ્શન રાઇટિંગ જે રીતે થયા છે એક વખત તો કંઈક મોમેન્ટમ આવવું જોઈતું હતું, પણ ગિફ્ટ નિફ્ટી પણ એકદમ ફ્લેટ ઓપનિંગ આપે છે, નથી બહુ તેજી કે નથી બહુ મંદી, એકદમ ફ્લેટ ઓપનિંગ થઈ રહી છે. રાઈટ? સો 25,222 તમે ક્રોસ નથી કરતા ત્યાં સુધી કોઈ તેજી નહીં થાય. જ્યાં સુધી તમે આ જે સુપર ટ્રેન્ડ હતા તમારા એ જ એક્ઝેક્ટ જગ્યાએ તમે છો, 25,060 પર છો અત્યારે ફિલહાલ, રાઈટ? 25,060-70. એટલે હવે 25,000 સાયકોલોજીકલ પ્રોટેક્ટ થાય તો સારી વાત છે, નહીં તો પછી તમારી મૂવિંગ એવરેજ છે ને 912 પર છે. એટલે એ ડાઉનસાઇડ રિસ્ક એક ઓપન થાય. ગઈકાલે આમ પણ કેન્ડલ લાલ બની છે, રાઈટ? એટલે એ ડાઉનસાઇડ રિસ્ક ઓપન થઈ રહ્યો છે, જેમાં 24,912 આ એક મને થોડું રિસ્ક લાગે છે. અને આમ પણ એક્સપાયરી છે, પોસિબલ છે કોઈ ટ્રેન્ડિંગ એક્સપાયરી હશે તો આજના દિવસે આવા પ્રકારની મોમેન્ટમ આવી શકે છે. બાકી ડબલ બોટમ બની છે તમારી તે વાત પાકી. આ તમે જુઓ છો એમ ડબલ બોટમ બનેલી છે, પરંતુ એ જે મોમેન્ટમ છે તે ઉપર અહીંયા જ ફિઝલ આઉટ થયેલો હતો પહેલાં પણ 25,060 પર, અહીંયા પણ 25,060 પર. હવે શું ફરી એકવાર ફિઝલ આઉટ થાય છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. બેઝિકલી 25,125 150 આ હર્ડલ બની રહ્યો છે.
એટલે આજે આને ઉપર જઈએ તો 222 સુધીના ચાન્સ ખરા, ત્યાં સુધી નથી. આ થઈ ગઈ વાત નિફ્ટીની. 912 સુધીનો મને રિસ્ક લાગે છે. બાય ઓન ડિપ્સ 912 પર જ કરાય, 25,000 પર ભાવે તમારે નવી ખરીદી ન કરાય એવું અત્યારે ફિલહાલ સમજમાં આવી રહ્યું છે. આમ પણ ઓપ્શન્સની અંદર પ્રીમિયમ એટલા લો છે અને મોમેન્ટમ એવું આવતું નથી કે તમે અહીંયાથી કંઈ ખાસ કમાણી કરી શકો. એટલે આવી સ્થિતિમાં આમ તો અવોઇડ કરો તો પણ કંઈ ખોટું નથી. ઇન્ડેક્સ સ્પેસિફિક મોમેન્ટમ કંઈ ખાસ હોતું જ નથી. અને આમ પણ બુધવારે રાત્રે એટલે ગુરુવારે સવારે આપણને અમેરિકામાં ફેડ દ્વારા જેરમ પોવેલ સાહેબ દ્વારા વ્યાજદરોમાં શું પરિવર્તન થવાના છે નથી થવાના એ બધું પણ આપણને પછી જ ખબર પડશે, રાઈટ? તો ત્યાં સુધી થોડું રાહ જોવાની મને એવું લાગે છે કે જરૂર છે. આ 15 મિનિટના ચાર્ટ છે. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે આપણી જે ટ્રેન્ડ લાઇન હતી તેને નીચેનો ક્લોઝ છે, પણ સ્ટીલ બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપી શકીએ છીએ. પણ બીજું, આ ટ્રેન્ડ લાઇન જ્યારે અહીંયા પણ જો સપોર્ટ લઈને આપણે નીચે ગયા હતા ને ત્યાં ટ્રેન્ડ લાઇનને, તો આટલો મોટો ગેપ મળેલો. હવે આજે તો તમે એકદમ ફ્લેટ ઓપન થઈ રહ્યા છો, એટલે હવે જોઈએ કોઈ અચાનક તેજી આવી જાય છે કે નહીં તે જોવાનું રહેશે. સાપ્તાહિક ચાર્ટ પર આવી જાઓ. આજે છે મંગળવાર. સાપ્તાહિક ચાર્ટના હિસાબે સોમવારની કેન્ડલ બહુ સરસ હતી. તેમ છતાંય તમે થોડું એવું એક નર્વસનેસ ઉપલા સરથી જોઈ રહ્યા છો. લેવલ્સ તમારા સ્ક્રીન પર ક્લિયર છે. આ બધા લેવલ્સ નવા મહત્ત્વના કોઈક સંકેતો બનાવી શકશે. ત્યાં સુધી અત્યારે ફિલહાલ થોભો અને રાહ જોવાની રણનીતિ. આ અઠવાડિયાની હજુ તો શરૂઆત થઈ છે, એટલે હજુ બાય ઓન ડિપ્સ કરાય. 24,740 આપણું લેવલ છે, 24,912 જે મૂવિંગ એવરેજ હતી એ લેવલ છે. એ બધાને ધ્યાન પર રાખવા જોઈએ, રાઈટ? હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર શું થઈ રહ્યું છે તે સમજી લઈએ. બેઝિકલી રિજેક્શન 25,222 પર તમે 2-3 વખત જોયેલા છે. 25,222 આ એક વખત, આ 2 વખત, આ ત્રીજી વખત તેને નજીક જવાની કોશિશ કરી, ત્યાંથી રિજેક્શન આવ્યું. અહીંયા પણ તમે જુઓ 25,222 અહીંયા આગળ આવેલું છે, અહીંયા આગળ આવેલું છે. એટલે 4-5 વખત એ જગ્યા 25,222 મહત્ત્વની છે આ મંથલી ચાર્ટ્સ. અને એક જે રીતે કહી શકાય કે સરસ સપોર્ટ લઈને આપણે આગળ વધ્યા છીએ સપ્ટેમ્બર મહિનામાં. સપ્ટેમ્બર મહિનાના બધા જ અત્યારે અઠવાડિયા સારા રહ્યા છે સોફાર. એટલે હવે આ અઠવાડિયું પણ સારું રહે તેવી હોપ સાથે આપણે 25,222 પર મીટ માંડીને બેઠા છીએ. એટલે પોઝિશનલી કોઈ તકલીફ નથી. લોંગ ટર્મ આઉટલુક હોય તો તમે ડેફિનેટલી ખરીદી શકો છો. હવે આવો ઓઆઈ પર. જુઓ ગઈકાલે શું થયું હતું, એકદમ લિનિયર મોમેન્ટમ હતી માર્કેટમાં, રાઈટ? કોઈ ખાસ એક્શન નહીં. 25,000ના પુટ, 25,100ના કોલ, વાર્તા પૂરી થઈ ગઈ. ત્યાં 25,100ના પુટ અત્યારે ફિલહાલ ઊભા છે. તમે 25,100 નીચે બંધ આપ્યો તેમ છતાં પણ જે કોન્ફિડન્સ આપે છે માર્કેટ માટે. બટ સ્ટીલ એક વખત એવું થાય કે આ જે 25,100ના કોલ છે તેમને કારણે રિસ્ક બની શકે છે. અને આમ પણ અત્યારે ફ્લેટિશ ઓપનિંગ થશે, એટલે પ્રીમિયમ બધા સવારમાં જ કરોડભૂત થવાના ચાન્સીસ બની રહ્યા છે. તો આ છે પરિસ્થિતિ. 25,200ના કોલ પણ અહીંયા ઊભા જ છે, 25,100ના પુટ પણ ઊભા છે. હવે જોઈએ આજે કઈ રીતે માર્કેટ આગળ જાય છે. કેમ કે 25,000ને નીચે તમે જાઓ ને તો આપણે એક વખત તમને કહ્યું હતું કે 24,850 સુધીનું એક ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય છે. એ રિસ્કને મિટિગેટ કરવું જરૂરી છે. એટલા માટે થઈને કદાચ જો એવરેજ કરવું હોય માર્કેટને તો તમે ત્યાં જઈ શકો. અને બાકી પછી 25,200 તો અત્યારે લાગતું નથી કે એને ક્રોસ થાય. આપણું લેવલ 25,222નો છે. વાર્તા પૂરી થઈ ગઈ. ચેન્જ આપો. ગઈકાલે બધા કોલ જુઓ. ગઈકાલે ઇનફેક્ટ પુટ હતા. દિવસની શરૂઆત થઈને ત્યારે પુટ રાઇટર્સ બહુ સ્ટ્રોંગ હતા. પણ પછી શું થયું, અચાનક જ એમનો કોન્ફિડન્સ ગયો અને 25,100ના કોલ રાઇટર્સે બહુ જબરદસ્ત ઓઆઈ એડિશન આપેલા છે. મોસ્ટલી બધી જ જગ્યાએ જુઓ ઓઆઈનું એડિશન છે. 4,500-5,000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચીને ગયા છે વિદેશી રોકાણકારો. મોસ્ટલી મને લાગે છે કોલ વેચ્યા છે. પુટની અંદર ઓઆઈ બહુ છે નહીં, કેમ કે પહેલાં એમની ઓલરેડી પોઝિશન પુટમાં હતી. દેટ્સ દેટ. નિફ્ટી વેરી ક્લિયર. બેંક નિફ્ટી તમે સાંભળતા હશો દરરોજ સવારે કે ભાઈ હું કહું છું કે મને નથી લાગતું અત્યારે ફિલહાલ કોઈ કોન્ફિડન્સ હોય, થોડો અવોઇડનો વ્યૂ. પણ ડેઇલી તમે કેન્ડલ જુઓ, ગ્રીન છે નાનકડી પણ ગ્રીન, રેન્જ મોટી. અહીંયા પણ જુઓ રેન્જ મોટી પણ કેન્ડલ ગ્રીન. અને દોજી કેન્ડલ મતલબ માર્કેટ ડિસાઇડ નથી કરી શકી રહ્યા કે કરવું શું. હવે જે બાજુ જઈશું મોટા રેન્જ સાથે જઈશું તેવું અત્યારે માર્કેટ કહેવાની કોશિશ કરી રહ્યું છે. પણ અહીંયા પણ તમે જુઓ ને કેન્ડલ અનડિસાઇઝિવ, કેન્ડલ અનડિસાઇઝિવ, કેન્ડલ અનડિસાઇઝિવ, કેન્ડલ અનડિસાઇઝિવ. મતલબ શું? માર્કેટ નક્કી નથી કરી શકી રહ્યું. તેજી પણ બતાવે છે, મંદી પણ બતાવે છે. પછી ઓપન અને ક્લોઝ તમારા લેવલ સેમ થઈ જાય છે. મતલબ સાફ છે, અત્યારે ક્લેરિટી નથી બેંક નિફ્ટીમાં. અને જ્યાં સુધી એ ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી થોભો અને રાજુઓની રણનીતિ તમારે જોવી જોઈએ. આવશે ત્યારે સીધો ગેપ સાથે આવશે, પણ એ આવશે ત્યારે તમને કમાણીનો મોકો મળશે. અત્યારે ખાલી અને ખાલી પ્રીમિયમ ચૂકવવાની વાતો છે. એટલે શું કરાય? સિમ્પલ એઝ ધેટ, અવોઇડ. અચ્છા, તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ જો કરવું હોય તો ગઈકાલે આપણે એક્સપર્ટે પણ સલાહ આપી હતી કે ભાઈ નિફ્ટી બેંકના બીજ ખરીદો તમે, રાઈટ? તો તમે એવું કરી શકો છો. ETF કામ કરી શકો છો તમે. ETFની અંદર બેંક નિફ્ટી તમારે ખરીદવું હોય તો કોઈ ટેન્શન નથી. નિફ્ટી ખરીદવું હોય, મિડ કેપ ખરીદવું હોય કોઈ ટેન્શન નથી. પણ અત્યારે ફિલહાલ જ્યાં સુધી ઓપ્શન્સની વાત છે
ત્યાં કોઈ જગ્યા બચતી નથી. એટલે અત્યારે ફિલહાલ અવોઇડનો જ વ્યૂ બેંક નિફ્ટીમાં મારા તરફથી બની રહ્યો છે. હજુ પણ એક હર્ડલ ઉપર 55,140નો છે. એક વખત એ થઈ જાય, કેમ કે 54,873નો તમારો 100 EMA હતો અને 887નો ક્લોઝ છે, કે બેરલી તમે એને ઉપર આવ્યા છો. પણ આ બધી મૂવિંગ એવરેજીસને ધીરે ધીરે જે ઇન્ચઅપ કરીને આવી રહ્યા છો એ બેંક નિફ્ટી નો ડાઉટ છે વાત સારી, પણ મને ખબર નહીં કેમ અહીંયા રિસ્ક લેવાનું મન થતું નથી. એટલે બેંક નિફ્ટી અત્યારે ફિલહાલ અવોઇડનો જ વ્યૂ બનતો જોવા મારા તરફથી હજુ પણ બની રહ્યો છે. હવે આવો તમે 15 મિનિટમાં જુઓ આપણે શું કહી રહ્યા છીએ તમને, કે ટ્રેન્ડ ક્લિયર નથી, રાઈટ? 15 મિનિટના ચાર્ટ્સ આપો. અહીંયા આપણે એમ કહી રહ્યા છીએ કે ટ્રેન્ડ ક્લિયર નથી. તો કઈ રીતે ટ્રેન્ડ ક્લિયર નથી એ આપણે 15 મિનિટના ચાર્ટ પર જોઈએ. માફ કરશો. અત્યારે ફિલહાલ 11 તારીખ તમે થોડી મજબૂતી બતાવી, પછી એક રેન્જમાં રહ્યા. 12 તારીખ જે કંઈ પણ રેન્જ કરવી હતી કરીને રેન્જમાં રહ્યા. પછી ગેપ થોડો મળ્યો તમને, એ ગેપ તમે અહીંયા ફિલ કરી દીધો. સમગ્ર દિવસ દરમિયાન રેન્જમાં રહ્યા. રેન્જ પણ કેટલી હોય છે? 125, 150, 200 પોઈન્ટની. હવે તમારો 55,000નો બેંક નિફ્ટી અને તમે કહો કે ભાઈ 150, 200 પોઈન્ટની મને રેન્જ મળે છે આખા દિવસની, કોઈ સેન્સ બને છે? મને એટલું કહો ખાલી. કોઈ રેન્જ બનતી નથી. મેક્ઝિમમ 250 પોઈન્ટ અહીંયા તમે જુઓ ને તો ઇન્ટ્રાડે ક્યાંક બની છે, બાકી કોઈ રેન્જ જ બનતી નથી. હવે આ 200 પોઈન્ટની રેન્જ માટે શા માટે આપણે હેરાન પરેશાન થવાનું, મને એટલું કહો બેંક નિફ્ટીમાં. અને હું એટલા માટે જ કહું છું કે અત્યારે અવોઇડનો વ્યૂ બને છે. બેંક નિફ્ટી તૈયારી કરી રહ્યું છે, પણ એ કન્ફર્મેશન આવે. આપણે પ્રીએમ્પ્ટ નથી કરવું, આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. એક વખત એને ટાઈમ આપો, સમય આપો, એક વખત તમને સ્પષ્ટતા મળશે, પછી થશે. જુઓ સાપ્તાહિક ચાર્ટ્સમાં નો ડાઉટ એક ફોર્મેશન સારું બની રહ્યું છે. અગેન હાયર હાઈઝ હાયર લોઝની પરિસ્થિતિ સોફાર બની રહી છે. ચેનલ સરસ બની છે. આ અઠવાડિયાની શરૂઆત પણ એકંદરે ડોજી ટાઈપ ફોર્મેશન સાથે સારી થઈ છે. આ અઠવાડિયાનો ક્લોઝ 54,777. મને વીકલી બેઝિસ ઉપર યસ કોન્ફિડન્સ આવી રહ્યો છે. વીકલી ચાર્ટ્સના પ્રમાણે જોવા જાઓ, પોઝિશનલી જોવા જાઓ તો બેંક નિફ્ટી ફ્યુચર્સ લઈને તમે ધારો કે બેસી જાઓ ને અત્યારે તો સારી વાત છે. અહીંયા ચાર્ટ્સ એવું કહી રહ્યા છે. એક હર્ડલ ઉપર છે, તે છે 54,981. ગઈકાલે આપણે ગયા હતા એને ઉપર. અહીંયા થોડો કોન્ફિડન્સ મને જરૂર દેખાઈ રહ્યો છે, કેમ કે અહીંયા ક્લેરિટી છે. પહેલામાં શું છે, દોજી બને છે, ક્લેરિટી નથી. પણ અહીંયા ક્લેરિટી છે કે ભાઈ હા ચાર્ટ્સ કહી રહ્યા છે કે આ ઉપર જવું છે, રાઈટ? તો આવી સ્થિતિમાં એક વખત તમારે નજર એ રાખવાની રહેશે. 20 EMA સાપ્તાહિક જે છે તે આપણે તેને હવે બચાવવાની કોશિશ કરી રહ્યા છીએ, જે છે 777. અને ઉપર હર્ડલ બની રહ્યો છે 10 EMAનો. હજુ તો ગઈકાલે સોમવારે જ હતો, રાઈટ? હવે આ મંગળવારની આજની દિવસને 54,981ને ઉપર જો બંધ મળી જાય છે તો તમે એક વખત આપણો જે જૂનો લેવલ હતો 55,650નો એ તરફ તમે આગળ વધશો. આ હું સાપ્તાહિક કહું છું, એટલે કે આ શુક્રવાર આવતા શુક્રવાર એ પ્રમાણે આ સંકેત બની રહ્યા છે. હવે તમે આવો અહીંયાથી ખાસ, આ છે મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સમાં પણ 10 મેમાં એટલે કે 10 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સપોર્ટ લીધેલો છે. સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ 10 EMAથી એક સપોર્ટ લઈને ઉપર જે જવાની વાત હોય ને એવી તાકાત નથી બેંક નિફ્ટીમાં. એટલે હું થોડો થોબો અને રાજુઓની રણનીતિ આપું છું. શોર્ટ ટર્મ થોડું પોઝિટિવ છે. તમે સાપ્તાહિક ધોરણે 55,650 આપણું જે લેવલ છે ત્યાં સુધીને પ્રોફિટ કમાવી હોય તો તમે કમાઈ શકો છો. ઓલરેડી 54,887 એટલે કે 601 પોઈન્ટ તમને મળે એમ છે. 700 પોઈન્ટ આસપાસ 650ના હિસાબે ગણીએ તો તમે એક વખત એ રેન્જ કરી શકો છો. પણ હજુ પણ મંથલી કેન્ડલ પણ એવો કોન્ફિડન્સ નથી આપી રહી. હવે તમે OI પર નજર કરો. જુઓ પ્રોબ્લેમ ક્યાં છે. 54,500 આ બે તમારા પુટના સપોર્ટ છે. કોલની ચેલેન્જ તમારી 55,000 પર છે. દરરોજ તમે 55,000ને ઉપર જવાની કોશિશ કરી રહ્યા છો, સફળતા મળતી નથી. અને અહીંયા 56,000 છે. 56,000ના કોલ રાઇટર્સ તમને ખ્યાલ હોય તો બહુ સમયથી એન્જોય કરી રહ્યા છે બેંક નિફ્ટીના રાઇટિંગને. એ કોલ રાઇટ કરીને બેસી જાય છે. 56,000ને ઉપર પણ બેંક નિફ્ટી જાય તો પણ લપડાક મારીને એને નીચે લઈને આવવામાં આવે છે. સટાક કરીને સીધો તમાચો જ મારવામાં આવે છે. 56,000ને ઉપર બિલકુલ ટકવા નહીં દઈ રહ્યા બેંક નિફ્ટીને. હવે 55,000ની જે પરિસ્થિતિ છે એ પણ એવી જ થઈ ગઈ છે. હવે કોલ રાઇટર્સ બહુ જ કોન્ફિડન્ટ છે અને હજુ પણ એમને લાગતું નથી કે અહીંયાથી આગળ જઈશું. પણ પુટ તમે 3 સ્ટ્રાઇક જુઓ, 54,000, 54,500, 55,000 આ બધા જ પુટ જે છે તે કોન્ફિડન્સ ડેફિનેટલી આપી રહ્યા છે. આપો OI ચેન્જ. ગઈકાલે શું થયું? ગઈકાલે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં કોલ દૂરના કપાયા છે અને પુટ જે છે તેની અંદર અહીંયા બધી જગ્યાએ એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ અને ઇવન એક્શન ભરપૂર રહેતું જોવા મળેલું છે. પણ બેંક નિફ્ટી વેરી ઓનેસ્ટલી ક્લેરિટી નથી. મને કદાચ 55,000ને ઉપર થોડો ભરોસો વધે બેંક નિફ્ટી ઉપર, પણ અત્યારે ફિલહાલ ક્લેરિટી નથી. નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે
આજે જો કદાચ સિરિયસ ઘટાડો તમને આવે તો ફરી એકવાર આપણે બાય ડિપ્સ કરીશું, કેમ કે એફઆઈએસ ગમે તેમ કરીને હવે થોડું શોર્ટ કવર જરૂર કરી રહ્યા છે. ભલે કેશમાં થોડું વેચ્યું હોય, માર્કેટને થોડું એડજસ્ટ આમ પણ થઈ જવા દો, કેમ કે 10 EMA તમારી નીચે 910 આસપાસ છે જો કદાચ ઘટાડો આપવો હોય તો. બાકી આમ તો સોફાર લિનિયર રેન્જમાં છીએ આપણે, એટલે પરિસ્થિતિ જોઈએ હવે આજે કોઈ બ્રેકઆઉટ આપે છે કે નહીં. માર્કેટ અત્યારે ફિલહાલ એક કોન્ફિડન્સની એક કારણની શોધમાં છે. મને એવું લાગે છે કે કદાચ ગુરુવારે સવારે તમને એ કારણ અમેરિકાથી આવતું જોવા મળે. બાકી અત્યારે આપણા પોતાના સંકેતો આવતા સોમવાર માટેના છે, કેમ કે આવતા સોમવારથી નવરાત્રિની શરૂઆત અને સાથે સાથે બાકી બધા જ જે સંકેતો છે, તહેવારો, GST બેનિફિટ સાથે બધું એ પણ લાગુ થતું જોવા મળશે. એટલે આપણા પોતાના ફેક્ટર્સના હિસાબે 22 સપ્ટેમ્બર મહત્ત્વની છે. બાકી અત્યારે થોભો અને રાજુઓની રણનીતિ માર્કેટમાં તમે રાખી શકો છો. આ સાથે સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી જાણીશું સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તે બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર આપણે નજર કરીએ અત્યારે ફિલહાલ તો પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી રહી છે. એકદમ ફ્લેટિશ ઓપનિંગ ઘણા સમય બાદ લાલ લીલા નિશાનની વચ્ચે ગિફ્ટ નિફ્ટીએ ફાઇટ કરી છે. નહીં તો યા તો લીલા નિશાનમાં એક્સ્ટ્રીમ રેડ હોય અથવા તો લાલ નિશાનમાં એક્સ્ટ્રીમ એટલે 50-100 પોઈન્ટ. વધારે તો હમણાં કોઈ રેન્જ આપણે બનતી જ નથી માર્કેટમાં. એટલે આવી સ્થિતિમાં એકદમ શાંત ઓપનિંગ થશે. હવે શાંત ઓપનિંગ બાદ શું થશે માર્કેટમાં તે આપણે હવે આગળ સમજવાનું, જોવા, જાણવાનું રહેશે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તે હવે જાણી સમજી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો ભારતીય માર્કેટ્સ માટે આજે કયા કયા કાઉન્ટર્સ સમાચારોમાં છે? યસ, ગુડ મોર્નિંગ. આજના દિવસે તમે જુઓ ને તો ઓવરઓલ આજે આપણને ઇન્ફ્રા થીમ છે જે વધારે ફોકસ મારી. ઘણી બધી કંપની છે કે જેને આજે ઓર્ડરની અપડેટ આવી છે, પરંતુ એની પહેલાં આપણે હાઇલાઇટ કરી લઈએ બજાજ ફિન્સર્વ તમારો ફોકસ કરવો હોવો જોઈએ. બજાજ ફિન્સર્વ એટલા માટે કારણ કે બજાજ અલાયન્સ GI જે છે, જનરલ ઇન્સ્યોરન્સ, તેમણે બોમ્બે હાઈકોર્ટથી અહીંયાથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટ પાસે તેઓ અહીંથી કેસ ચાલુ રહ્યો હતો અને તેમણે અહીંથી કેસ જીતી લીધો હતો. 374 કરોડના કેસ હતો, એટલે અહીંયાથી ઘણી મોટી રાહત છે બજાજ અલાયન્સ માટે. એટલા માટે બજાજ ફિન્સર્વ ખાસ કરીને ફોકસ પર રહેશે. અદાણી એન્ટરપ્રાઇઝ, હવે જો વાત કરીએ ઓર્ડરની, સૌથી પહેલી વાત કરીશું અદાણી એન્ટરપ્રાઇઝ. અહીંયા એમને ઓર્ડર મળ્યો છે કેદારનાથ માટે, રોપવે પ્રોજેક્ટ માટે અહીંથી ઓર્ડર મળ્યો છે 4081 કરોડનો. અહીંયાથી એમને લેટર ઓફ LOA મળ્યો છે, એટલે ત્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. NCC, અહીંયા બિહાર સરકાર તરફથી NCCનો ઓર્ડર મળ્યો છે. કુલ રૂપિયા 2091 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે બારનર રિઝર્વોયર હોય છે એના માટે અહીંથી જે એની જે સ્કીમ છે એના કન્સ્ટ્રક્શન માટે આ સ્પેસિફિક ઓર્ડર અહીંયાથી મળવામાં આવ્યો છે. એટલે અહીંયા પણ NCC ફોકસ પર હશે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ તે છે ટ્રાન્સરેલ લાઇટિંગ. આ સ્ટોક તમે જો ફોકસમાં રહેશે, કારણ કે આફ્રિકામાં કુલ રૂપિયા 421 કરોડનો અહીંયાથી તેમને ઓર્ડર મળ્યો છે. અને FY26માં જો વાત કરીએ આ કરંટ નાણાકીય વર્ષમાં, તો કુલ અત્યાર સુધી એમનો જે ઓર્ડર પાઇપલાઇન છે ઇન્ફ્લો 3500 કરોડથી પણ વધુ જોવા મળી રહ્યું છે. એટલે ટ્રાન્સફર રેલ, NCC, અદાણી એન્ટરપ્રાઇઝ, ત્રણેય સ્ટોક તમારા ફોકસ પર હોવું જોઈએ. બીજું સાંઘવી મૂવર્સ. અહીંયા પણ તમે જો ઓર્ડરની અપડેટ છે. સાંઘવી મૂવર્સમાં કંપનીના ઘણી બધી અલગ અલગ પાવર કંપની છે, કુલ બધાની સાથે મળીને 292 કરોડનો અહીંયા એમને ઓર્ડર મળ્યો છે. એટલે આ પણ તમારા ફોકસ પર જરૂરી હોવું જોઈએ. ઝાયડસ લાઈફ સાયન્સીસ તમારા ફોકસ પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે જે કેનાઇન યુરિનરી જે ઇનકન્ટિનન્સ જે હોય છે એના માટે એક જેનેરિક ટ્રીટમેન્ટ અહીંયાથી લોન્ચ કરવામાં આવી છે. સ્પેસિફિક જે ડોગ માટે જે હોય છે એમાં અહીંથી એક ટ્રીટમેન્ટ લોન્ચ કરવામાં આવી છે. એટલે આ પણ તમારા ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. આજના દિવસે ઓવરઓલ ઇન્ફ્રા સ્ટોક છે, ઝાયડસ લાઈફ સાયન્સીસ છે, સાથે આપણે વાત કરી બજાજ ફિન્સર્વ, આ બધા સ્ટોક તમારા ફોકસ પર હોવો જોઈએ. હવે વાત કરીએ આજે શું ખાસ છે. સૌથી પહેલાં તો નિફ્ટીની વીકલી એક્સપાયરી, ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ, કારણ કે આજે મંગળવાર છે અને અહીંયા એક એક્શન જોવા મળશે. વાત કરીએ ડિવિડન્ડની, તો ડિવિડન્ડમાં સૌથી પહેલાં દિક્સન ટેકનોલોજી, ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. ત્યાં તમે જોશો 8 રૂપિયા ડિવિડન્ડ. કર્ણાટકા બેંક તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે 5 રૂપિયા ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ ડેટ છે. જે કુમાર ઇન્ફ્રા 4 રૂપિયા અને બાલ્મેર લોરી કે જેમાં તમને 8 રૂપિયા અને 8 રૂપિયાને તમને જોવા મળશે 50 પૈસા ડિવિડન્ડ. આ બધી અમાઉન્ટ તમને આજે એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. ફોકસ હોવું જોઈએ. ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા, અહીંયા તમે બોનસ ઇસ્યુની આજે એક્સ ડેટ છે, અહીંયા એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. ફોકસ હોવું જોઈએ. એફ&ઓ બેન્ડમાં જો વાત કરીએ તો RBL બેંક, OFS એટલે કે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, HFCL અને એન્જલ વન, 4 સ્ટોક છે કે જેનો સમાવેશ થયો છે. એટલે આજ નવું અહીંયાથી એફ&ઓ આપણે નહીં કરી શકાય. બજાજ હોલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં આજે તમે જો બોર્ડ બેઠક છે, અહીંથી ઇન્ટરિમ ડિવિડન્ડ માટે તેઓ અહીંથી બોર્ડ બેઠકનું આયોજન કરે છે અને અહીંયા પણ ફોકસ હોવું જોઈએ. હવે વાત કરીએ મેઇન ઇવેન્ટોની, તો આપણે ખાસ કરીને આજથી ભારત અને US વચ્ચે ટ્રેડ ડીલ આજથી અહીંથી શરૂ થવા જઈ રહી છે વાતચીત, એટલે ત્યાં પણ માર્કેટ રિએક્શન જરૂરથી આપશે.
આપશે. આઈટી રિટર્ન ગઈકાલ છેલ્લો દિવસ હતો, પરંતુ અહીંયા વધુ એક એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આજે એક દિવસનું એક્સટેન્શન છે, એટલે આજે પણ જેને આઈટી રિટર્ન બાકી હોય, જેને ચેક કરવાનું, એ લોકો કરી શકશે. એટલે આ પણ મહત્વની વાત છે જે તમારો ફોકસ પર રાખવાનું રહેશે. જો વાત કરીએ યુએસની, તો આજથી ત્યાં એફઓએમસીની 2 દિવસે બેઠક અહીંથી આજથી શરૂ થઈ છે. એટલે આવતીકાલે આપણને એનું જે રાત્રે ઇનપુટ આવશે, એટલે આપણે ગુરુવારે એનું અસર જોવા મળશે. વાત કરીએ યુએસના રિટેલ આંકડા, આજે રિટેલ સેલ્સ, રેડબુક આંકડા, આ બધા આંકડા છે કે જ્યાં આજે આપણી નજર હશે એક એક્શન જરૂરથી જોવા મળશે. વાત કરીએ પ્રાઇમરી માર્કેટની, તો ત્યાં આજે યુરો પ્રતિક સેલ્સ કરીને જે આઈપીઓ છે આજથી ઓપન થવા જઈ રહ્યો છે. અને તમે આજથી લઈને તમે 3 એટલે કે બુધ ગુરુ, મંગળ બુધ ગુરુ 3 દિવસ આપણે અપ્લાય કરી શકાશે. અને ઇસ્યુ સાઇઝ 451 કરોડ આપણને જોવા મળી રહી છે. એટલે આપણું ફોકસ એક ત્યાં પણ હોવું જોઈએ. એટલે આપણે વાત થઈ ગઈ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક કે જ્યાં આપણું ફોકસ હોવું જોઈએ. એટલે આ બધા ઘણા બધા સ્ટોક છે યસ કે આજના દિવસ આપણને એક ફોકસમાં જોવા મળવાના છે. યસ, તો આ બધા જ કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખીશું. ઓકે યોમિક, પછી આપના સાથે ફરી એકવાર જોડાઈએ. મીનવાઇલ 8:57 એટલે કે હજુ પણ પ્રી ઓપનિંગ બિટ્સ આવવાને થોડો સમય બાકી છે. ગિફ્ટ નિફ્ટી અચાનક લીલા નિશાનમાં આવી ગયું છે. 30 પોઈન્ટનો ઘટાડો ગઈકાલે બંધનો હતો અને આજે સવારે પણ તમે જુઓ તો 30 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને જોવા મળેલો હતો, જેમાંથી રિકવર તમે થયા છો. એકદમ ફ્લેટિશ પણ થોડી હવે લીલા નિશાનની ઓપનિંગના સંકેત બની રહ્યા છે. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવે તે પહેલાં નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે આર કાબેલ. અને કેબલ બોલી શકો છો તમે, પણ કંપનીનું નામ કાબેલ છે એટલે આપણે એ જ બોલીશું. કંપની માટે ચાર્ટ્સ તમે જોઈ લો, સાપ્તાહિક ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર. અને આ સાપ્તાહિક ચાર્ટ્સમાં તમે જુઓ છો કે એક સરસ સપોર્ટ લઈને નીચે બ્લેક લાઇન મેં બનાવેલી છે. રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ છે. આઈપીઓ જ્યારે લિસ્ટ થયો ને એ ભાવને નજીક અત્યારે તમને આ શેર પહેલાં તો મળી રહ્યો છે, નંબર 1. બીજું, એ જે સપોર્ટ એરિયા છે ને ત્યાંથી વારંવાર પહેલાં પણ 2-3 વખત ઉપર આવેલો છે. અને એટલા માટે જ આપણે થોડો ભરોસો રાખી રહ્યા છીએ. વીકલી ચાર્ટ્સ પર થોડો ભરોસો બેસી રહ્યો છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ. હવે આવો ગ્રાફિક્સ પર. કારણો હું સમજાવું શા માટે આર કાબેલને મેં પસંદ કરેલો છે. એક તો સેક્ટરમાં મોટું નામ છે, 3જી સૌથી મોટી કેબલ બિઝનેસની કંપની છે, રાઈટ. માર્કેટ શેર પોસિબલી અહીંયાથી વધવા જઈ રહ્યો છે આર કાબેલનો, કેમ કે એમનો બિઝનેસ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. અમુક જાહેરાતો વગેરે પણ મેં જોયેલું છે કે થોડું એમણે પોતાનું રેમ્પઅપ વધારવાની કોશિશ કરી છે, બ્રેન્ડિંગ વધારવાની કોશિશ કરી છે. અને આમ પણ જીએસટી વગેરેના બેનિફિટ્સ આ સેક્ટરને મળવા જઈ રહ્યા છે. બીજું કારણ 22.4% ડિવિડન્ડ પે આઉટ છે. એટલે જો તમે લોંગ ટર્મ બેસી રહો ને આ સ્ટોકને લઈને પણ, તો પણ તમને સરસ રિટર્ન્સ મળી શકે છે ડિવિડન્ડના ભાવથી. તો 1900 ઓલરેડી જે 52 વીક હાઈ છે, મને લાગે છે લોંગ ટર્મ માટે 1900 આવી શકે. ઓલરેડી અત્યારે 1100-1200 આસપાસ છે. અને સ્ટોપ લોસ તમારો 1164નો રાખો, 1200 ને ઉપરની અત્યારે ગઈકાલની ક્લોઝ છે. મને લાગે છે બહુ સારા રિટર્ન્સ બની શકે. ત્યારબાદ લોંગ ટર્મના મારા ટાર્ગેટ્સ 2380 સુધી પણ બની રહ્યા છે. પણ જે નીચે બ્લેક લાઇન આપણે બનાવેલી હતી એ 1164ની છે, તે તમે જરૂર ધ્યાન પર રાખો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ યસ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. સ્ટોક છેલ્લા 3-4 દિવસથી જોવો તો એક વધવાની આપણને સાઇન આપી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ડેઇલી ચાર્ટમાં હાયર હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. વીકલી ચાર્ટમાં જો છેલ્લા 3 અઠવાડિયાથી હાયર હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. અને બીજું તમે જુઓ તો છેલ્લા 10 EMAથી તમે જો સતત મજબૂતીથી સ્ટોક બતાવી રહ્યો છે. 10 EMA ઉપર ટકી રહ્યો છે. હવે જરૂર છે 14,610 કે જ્યાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. જેવું આની ઉપર જશે સ્ટોક કે આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. અને 13,800 પર તમે નજર કરો તો શરૂઆતમાં મે મહિનામાં જે મેં ચાર્ટમાં તમે જોશો ત્યાંથી એક વખત સપોર્ટ લીધો. બીજું તમે જો 3 વખત નીચે તમને સપોર્ટ લેતો જોવા મળ્યો છે. જસ્ટ રિસેન્ટલી તમે જોશો તો આપણને જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં ત્રણેયમાં એક વખત તમે જો 1380 આ બધું સતત સ્ટોક સપોર્ટ લઈ રહ્યો. અને જ્યારે પણ સ્ટોકે સપોર્ટ લીધો તમે જુઓ તો અપસાઇડ વધારે જોવા મળે છે. અને આ વીકલી ચાર્ટ તમે નજર કરો ત્યાં પણ છેલ્લા 3 અઠવાડિયાથી હાઈ લો ફોર્મેશન નીચે ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ રહ્યો છે. અને હવે ત્યાં પણ તમે જોશો 10 EMA જે વીકલી ચાર્ટમાં આવી રહી છે એ પણ 14,500 એટલે કે ક્લોઝિંગ પ્રાઇસ છે એનાથી બિલકુલ જસ્ટ નજીક જ જોવા મળી છે. એટલે સ્ટ્રોંગ અહીંયાથી સ્ટોક સારી એવી તેજી બતાવી શકે છે. તો વાત કરીએ જો ટાર્ગેટની, તો ટાર્ગેટ તરીકે અહીંથી 15,250 કે જે આપણે અહીંથી આવતા જોવા મળી શકે છે. અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે 14,081 રાખીશું. અને આ શોર્ટ ટર્મ પર્પસથી છે. વિથિન એક વીક આપણે અહીંથી ટાઈમલાઈન રાખીશું સોલાર ઇન્ડસ્ટ્રીઝ માટે. યસ, તો શોર્ટ ટર્મ વ્યૂ સાથે સોલર ઇન્ડસ્ટ્રીઝ ઓલરેડી મેં પણ પહેલાં સોલર ઇન્ડસ્ટ્રીઝ પર પસંદગી બમ્પર સ્ટોકમાં લોંગ ટર્મ માટે ઉતારેલી હતી. ફાઇનલી હવે બ્રેકઆઉટનું કન્ફર્મેશન અને સાથે તમારે નજર રાખવાની છે બંને જ સ્ટોક આજના નજર રાખો બમ્પર સ્ટોક તરીકે. આગળ વધી આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે A&Y માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ મેમ. થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ. ગુડ મોર્નિંગ. ખૂબ સ્વાગત સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. સમજીએ માર્કેટને જરા.
એકદમ રેન્જમાં રહી રહ્યા છીએ. ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સ બહુ મહત્વપૂર્ણ જગ્યાએ આવીને ઊભા છે. એક બાજુ એ પણ ક્લેરિટી આવવાની છે અને એક બાજુ માર્કેટ પણ કંઈક બ્રેકઆઉટ બતાવવાના મૂડમાં છે. પણ સમહાવ આપણે લોઅર લોઝ પ્રોટેક્ટ કરી રહ્યા છીએ અને ધીરે ધીરે હવે આપણા હાયર હાઈઝ પણ સાથે સાથે બની રહ્યા છે. પણ ગઈકાલનો દિવસ જરા અલગ હતો, તો થોડું સમજાવો મેમ, કઈ રીતે જુઓ છો તમે ફિલહાલ ભારતીય માર્કેટ્સને અને આજનું ઓપનિંગ કમેન્ટ્રી તમારી શું રહેશે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. બેંક નિફ્ટીમાં થોડી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે ઓકે. અને નિફ્ટીની અંદર આપણે એક કન્સોલિડેશન એક્સપેક્ટ કરીએ છીએ. નિફ્ટી જો 25,200 ઉપર ચાલવાનું ચાલુ કરશે તો 25,500 સુધી જઈ શકે છે. અધરવાઇઝ આજે તો સ્ટ્રોંગ કન્સોલિડેશન બીકોઝ પુટ રાઇટર્સ અને કોલ રાઇટર્સ બંને 25,100 ઉપર સ્ટ્રોંગલી પોઝિશન છે. સો માર્કેટ ઓવરઓલ નિફ્ટી અગર જોઈએ તો કન્સોલિડેશન ફેઝમાં લાગે છે અને બેંક નિફ્ટી લોંગ ટર્મ માટે સારી લાગી રહી છે કે એક વખત આપણને 56,000 દેખાડી દેશે. હવે આવા ટોટલ ઓવરઓલ માર્કેટમાં મારી જોડે બે સ્ટોક્સ કાઢેલા છે જે કમ્પ્લીટલી ટેકનિકલી અને ફંડામેન્ટલી સારા લાગી રહ્યા છે. જેમાં આપણે વાત કરીએ તો ફર્સ્ટ સ્ટોક છે યથાર્થ હોસ્પિટલ, જે કંપની હેલ્થકેર સેક્ટરમાં કાર્યરત છે અને વર્ષોથી સારી એક ગ્રોથ રેટ દેખાવી રહ્યું છે. હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇનમાં લગભગ 7 હોસ્પિટલ્સ છે અને 2,300થી વધુ બેડ્સની એમાં ક્ષમતા છે. લેટેસ્ટ ક્વાર્ટરનો રેવન્યુ બી સારો છે, 22% ગ્રોથ બતાવે છે. નેટ પ્રોફિટમાં પણ 40% યર ઓન યર ગ્રોથ છે. હવે ઓવરઓલ ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઘણો સારો છે, જે એનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર એકદમ મજબૂત હોય એ બતાવી રહ્યું છે. યથાર્થ હોસ્પિટલના પિયર્સમાં અગર આપણે જોઈએ તો એપોલો હોસ્પિટલ, નારાયણ હેલ્થ, ફોર્ટિસ હેલ્થકેર, આ બધી જ કંપનીઝની કમ્પેરિઝનમાં યથાર્થ નો ઓપરેટિંગ માર્જિન અને રેવન્યુ ગ્રોથ સેક્ટરના એવરેજ કરતાં થોડો વધારે છે. હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં સતત મેડિકલ ટુરિઝમ અને લોંગ ટર્મમાં આ પર્ટિક્યુલર હેલ્થકેર સેક્ટરનું સારું એક કહેવાય ને કે વૃદ્ધિ સંભાવના છે એની ગ્રોથ પ્રોસ્પેક્ટ સાથે. સો ઓવરઓલ ફંડામેન્ટલી યથાર્થ હોસ્પિટલ સારો લાગી રહ્યો છે અને ટેકનિકલી બી એક લાંબા કન્સોલિડેશન 500થી 600ની રેન્જમાં કન્સોલિડેટ કર્યા પછી સ્ટોકે 750ની ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બતાવ્યું છે. હાલ સ્ટોક એક રાઇઝિંગ વોલ્યુમ સાથે મોમેન્ટમ બતાવી રહ્યું છે, પણ ઇમિડિયેટલી અગર આપ જુઓ તો 910 પર હવે એક રેઝિસ્ટન્સ દેખાય જ છે અને જો એ હોલ્ડ કરો તમે તો 1,000 પ્લસ સુધી લેવલ સુધી જવાના પણ એની અંદર ચાન્સીસ છે. આ ઓવરઓલ એક ટેકનો ફંડા એનાલિસિસ હતું યથાર્થ હોસ્પિટલનું. નાવ વી કેન હવે આપણે બીજા એક સ્ટોક માટેની વાત કરી શકીએ કે જે એક ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરનો સ્ટોક છે, એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસ. તમે આ જુઓ તો એના ડેલી ચાર્ટ પર એક ઇનવર્ટ હેડ એન્ડ શોલ્ડર આવેલું છે અને ટેકનિકલી આ સ્ટોક જો 120ની ઉપર જશે તો 128-130 શોર્ટ ટર્મમાં અને 145 સુધી લોંગ ટર્મમાં જવાની સંભાવના છે. હવે એનું રીઝન શું છે? ફંડામેન્ટલી એ કેવી રીતે સપોર્ટ કરી રહ્યું છે તો રિટેલ લેન્ડિંગ, એસેટ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, વેલ્થ મેનેજમેન્ટ, આ બધા જ બિઝનેસમાં એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ બહુ જ એક્ટિવ છે. અને હા, લાસ્ટ ક્વાર્ટરમાં ડેફિનેટલી કંપનીએ લોસીસ બતાવ્યા છે, બટ ઓવરઓલ કંપનીમાં જે ઓર્ડર બેક કરી રહ્યું છે કે હોલસેલ લેન્ડિંગની જે બુક એની ડેવલપ થઈ રહી છે એ બહુ ફેન્ટાસ્ટિક ગ્રોથ કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ આમમાં પણ ગ્રોથ દેખાઈ રહ્યો છે. હમણાં એમણે વેસ્ટબ્રિજ કેપિટલ એડલવાઇઝ EMCમાં 15% સ્ટેક ખરીદ્યો છે. એનસીડી ઇશ્યુ કર્યા છે કંપનીએ, જેથી ઓવરઓલ આપ જુઓ તો કંપની એક ગ્રોથમાં એન્ટર થઈ રહી છે. તો અમારા મતે યથાર્થ હોસ્પિટલ અને એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ બંને એક સારા ટેકનો ફંડા સ્ટોક તરીકે ગણી શકો.
હા, ડેફિનેટલી આ સ્ટોકમાં અમારી કે અમારા ક્લાયન્ટ્સની હોલ્ડિંગ્સ હોઈ શકે. બિલકુલ. સો યસ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી બે પીક અહીંયાથી મેમ તરફથી બની રહી છે કે જે આપણે એક યથાર્થ હોસ્પિટલ અને બીજો સ્ટોક છે મેં વાત કરી છે એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ. બંને સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. બીજું તમે નજર કરો માર્કેટ ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી જ છે, પરંતુ હવે ગઈકાલે આપણે જોયું તો મિડ કેપ અને સ્મોલ કેપ કે જે સારી એવી તેજી જોવા મળી હતી અને માર્કેટને એક હોલ્ડ આપવાનો એક પ્રયત્ન કર્યો હતો. એટલે આજે પણ આપણું ફોકસ ત્યાં જોવું જોઈએ કે શું મિડ કેપ અને સ્મોલ કેપમાં એ તેજી આજે પણ સસ્ટેન થાય છે કે નહીં. અને આપણે જેમ મેં વાત કરી કે અહીંયાથી નિફ્ટી એક કન્સોલિડેશન ઝોનમાં જોવાનું કરો, બેંક નિફ્ટી જે ગઈકાલે પોઝિટિવ હતું એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. વધુ ચર્ચા કરવા માટે સાઈરામ સ્ટોક્સથી આપણી પાસે જોડાઈ ગયા છે અરુણ રંગપરિયા, એમની સાથે પણ અહીંથી નજર કરીશું. તો ઓવરઓલ માર્કેટ તમે નજર કરો તો 25,085 આજુબાજુ ઓપનિંગના સંકેતો જોવા મળી રહે છે. હવે ત્યાં પણ આપણે સૌથી નજર કરીશું. પરંતુ તમે નજર કરો તો ગઈકાલના જે સ્ટોક તમે નજર કરશો તો આપણને ઓવરઓલ જે ટ્રેન્ડિંગમાં જોવા મળે હતા તે હવે ઇન્ફ્રા હતા. અને આજે પણ તમે જુઓ તો ઇન્ફ્રા સ્ટોક છે કે જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળશે. કારણ કે તમે જોશો તો આજે અદાણી એન્ટરપ્રાઇઝમાં સમાચાર છે, કેદારનાથમાં રોપવે માટે તમને અહીંથી મળ્યા છે સમાચાર. બીજું તમે જુઓ તો એનસીસીમાં સમાચાર છે, બિહાર સરકાર તરફથી ઓર્ડર મળ્યા છે. બીજું તમે જુઓ તો સાંઘવી મૂવર્સ કે એમને પણ અહીંથી મલ્ટિપલ અહીંથી પાવર કંપની તરફથી ઓર્ડર મળ્યા છે. એટલે આજના દિવસે પણ એક આપણને થીમ છે એ છે ઇન્ફ્રા થીમ કે જે આપણને જરૂરથી અહીંથી તેજી તરફ જોવા મળી શકે છે. ઇવન એનસીસી અત્યારે ઓપનિંગમાં 2-3% મજબૂતી જોવા મળી છે. વોલ્યુમ પણ તમે જોશો તો 1 લાખની ઉપર આપણને જોવા મળી રહ્યું છે. એટલે આપણું ફોકસ ત્યાં પણ જરૂરથી હોવું જોઈએ. નજર કરો માર્કેટ ઓલમોસ્ટ સેટલ થઈ ગયા 25,073, ₹4 તેજી સાથે બિલકુલ ફ્લેટ. ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા ફ્લેટ ઓપનિંગ તરફ તમે જઈ રહ્યા છો. પરંતુ બેંક નિફ્ટી ત્યાં થોડું જો 100 અંકની કમજોરી જોવા મળી છે. છેલ્લા એક વીકથી મજબૂતી સાથે કારોબાર જોવા મળી છે, પરંતુ આજે તમે મજબૂતી કમજોરી સાથે ઓપનિંગ જોવા મળી છે. હવે જોવાનું રહેશે ઓપનિંગ બાદ કઈ રીતનું આપણને અહીંથી સેટલ જોવા મળી શકે છે. બીજું તમે નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં આપણે વાત કરી કે ફોકસ હોવું જોઈએ, તો મિડ કેપ અત્યારે જોશો તો 5%ની થોડુંક નીચે સ્લાઇડ ડાઉન અને સ્મોલ કેપ બિલકુલ 5%ની આજુબાજુ મજબૂતી સાથે આપણને ઓપનિંગ જોવા મળી છે. એટલે ત્યાં પણ આપણું ફોકસ હોવું જોઈએ. સેક્ટર સ્પેસિફિક નજર કરો તો ત્યાં પણ આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે. પરંતુ તમે નજર કરો તો આપણને અહીંથી જે ટોપ ગેનર્સ લૂઝર્સ ઉપર એક વખત આપણે નજર કરીએ તો નિફ્ટીમાં તમને જોવા મળશે તો ટોટલ 50માંથી અત્યારે હાલ તમે જોશો 50/50 રેશિયો જોવા મળી રહ્યો છે. મજબૂતીમાં અદાણી એન્ટરપ્રાઇઝ ઓલરેડી આપણે વાત કરી, સમાચાર છે અહીંયાથી કેદારનાથને લઈને. તો ઓવરઓલ આપણે એની મેમ સાથે રિવ્યૂ લઈ લઈએ. જાગૃતિ મેમ તમારી પાસે લઈને આવવા માંગીશ. અદાણી એન્ટરપ્રાઇઝ 1.25%ની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનરમાં જોવા મળી રહ્યો છે. સમાચાર છે કેદારનાથમાં રોપવે બનાવવા માટે 4,081 કરોડનો ઓર્ડર મળ્યો છે. તો સર ફંડામેન્ટલી ટેકનો ફંડા કઈ રીતે તમે જોઈ રહ્યા છો અદાણી એન્ટરપ્રાઇઝ સર? અદાણીના ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ અમારી ફર્મ એક પોઝિટિવલી બંને સ્ટોક્સને જોઈ રહી છે. કારણ કે બંનેના કમ્પેર ટુ અધર અદાણી સ્ટોક્સ આ બે કંપનીમાં ઓવરઓલ સ્ટેબિલિટી જોવા મળી રહી છે. હવે અદાણી એન્ટરપ્રાઇઝે જે ઓર્ડર બેક કર્યો છે એ એક પોઝિટિવ ન્યૂઝ છે ને. અદાણી એન્ટરપ્રાઇઝ લાસ્ટ 2 ડેઝથી પોઝિટિવ મોમેન્ટમમાં જ છે. અને ટેકનિકલી જો જોઈએ આપણે તો 2,410ની ઉપર સ્ટોક 2,484 સુધીની મોમેન્ટમ દેખાડી શકે છે. ઓન ડેલી ચાર્ટ ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ અહીંયાથી અદાણી એન્ટરપ્રાઇઝ. સાઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા પણ આપણી સાથે. ગુડ મોર્નિંગ અરુણ સર. સૌથી પહેલાં ઇન્ડેક્સની વાત કરી લઈએ. રેન્જમાં રહી રહ્યા છીએ, શું પારિટી હવે આવી શકે કે નહીં પહેલાં એ સમજવાનું. ગઈકાલે પણ એકદમ નાનકડી રેન્જમાં રહ્યા છીએ આપણે, અને બેંક નિફ્ટી આજે થોડી નર્વસનેસ શરૂઆતમાં દર્શાવી રહ્યો છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ટુ યુ એન્ડ આપણા દર્શકોને વેરી ગુડ મોર્નિંગ. માર્કેટ રેન્જમાં છે પણ ધીરે ધીરે પોઝિટિવ હોતો છે. તમે જોઈશો તો આપણે 24,500 થી સ્લોલી થોડું કરીને આજે 25,000ની ઉપર આપણે ટ્રેડ કરી હતી. આજે એક્સપાયરીને ચલતે કાલે પણ આપણે જોયું કે રેન્જમાં મૂવ થઈ હતી. બીજું રીઝન બી છે કે 17 સપ્ટેમ્બરના એક ફેડની મીટિંગ છે, ત્યાં ઓલમોસ્ટ એક્સપેક્ટેશન છે કે 0.25 થી 0.50 ઉપર જે રીતના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, જે રીતના ડેટા આવી રહ્યા છે એ સજેસ્ટ કરે છે કે 0.50 કટ થવું જોઈએ. અને એના લીધે જ યુએસ માર્કેટ તમે જુઓ તો જબરજસ્ત રન કરી રહ્યા છે. આલ્ફાબેટ બી ચોથી કંપની છે જેનું માર્કેટ કેપ 3 ટ્રિલિયન ઉપર જતું રહ્યું છે. મતલબ યુએસની વર્લ્ડની 4th કંપની અને 4 યુએસની. ને વાત કરીએ આપણે નિફ્ટી, તો નિફ્ટીની અંદર જુઓ તો નિફ્ટીની અંદર અંડરટોન પોઝિટિવ છે.
પણ આજે એક્સપાયરીને લીધે મને એવું લાગે છે કે 25,000 થી 25,130 135 આની વચ્ચે કંઈ પણ નિફ્ટી રેન્જમાં ટ્રેડ થવી જોઈએ, ના ઉપર ના નીચે. 25 30 35 40 પોઈન્ટ નીચે જશે તો તરત સપોર્ટ આવશે. ઉપર જેવું 25,100 25,120 પહોંચશે તો ત્યાંથી થોડી બિગ વાલી આવશે, ત્યાંથી થોડી સપ્લાય આવશે. પણ હા, આગળ શરૂઆતના ટાઈમમાં અગર નિફ્ટી 25,120 25,130 ઉપર નીકળી જશે, ત્યાં થોડું સસ્ટેન કરશે તો એક હેવી શોર્ટ કવરિંગ આવી શકે છે. 25,180 25,240 સુધી નિફ્ટીને લઈ જઈ શકે છે. યા તો ફિર 25,000 નીચે જશે તો જ વીક થશે. પણ મને એવું પર્સનલી ફીલ ચાર્ટ અને પર્સનલી એવું લાગી રહ્યું છે, જે રીતની વોલ્યુમ છે, જે રીતની નિફ્ટીના સ્ટોક્સ નિફ્ટીના કમ્પોનેન્ટ ચાલી રહ્યા છે, જોતા એવું લાગે છે કે ડીપ ઓન બાયનું માર્કેટ છે. માર્કેટમાં કોઈ ડીપ મળે તો ત્યાં તમારે લોંગ બેટ લેવું જોઈએ. બેંક નિફ્ટીની અંદર 54,600 એક સપોર્ટ છે અને બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 54,200 થી સ્લોલી ધીરે અપસાઇડની મુવમેન્ટ આપી. પછી થોડું વધી રહ્યું છે, પણ વધી રહ્યું છે. આજે કદાચ બેંક નિફ્ટીની અંદર જે છે 55,000 ઉપર જશે તો 55,000 ઉપર 55,200 400 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો પોઝિટિવલી એવું વિચારી શકાય કે નિફ્ટીમાં ઇનિશિયલી તમને અગર સ્ટાર્ટિંગમાં કોઈ ગેપ મળે છે, ટીપ મળે છે તો લોંગ કરી શકાય. અને અગર ગેપ અપ થઈ જાય છે, સ્ટાર્ટિંગમાં માર્કેટ એક રેન્જની બહાર નીકળી જાય છે તો વેટ એન્ડ વોચ કરાય. જ્યારે ડીપ મળે ત્યારે લોંગ એન્ટ્રી લેવી જોઈએ. બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી માર્કેટ સેન્ટિમેન્ટ સમજવાનું, જેમ સરે વાત કરી કે આપણને ઘટાડે બાય ઓન ડીપ અહીંયાથી કરવાની સલાહ બની રહી છે. સર, સ્ટોક સ્પેસિફિક તમારી રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જે આપણે દર્શકોને ફોકસ કરવાની સલાહ રહેશે સર? પહેલું તો એક રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી મેં સ્ટોક સિલેક્ટ કર્યા છે. પહેલો સ્ટોક છે લોધા તમે જો તો 1190-95 ની આજુબાજુ ચાલી રહ્યો છે. અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ 1170 ની આજુબાજુ છે, જ્યારે અપર સાઇડ 1220-1245 સુધી આ સ્ટોક જઈ શકે. સેકન્ડ સ્ટોક REC છે, રૂરલ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન. 380-378 ની આજુબાજુ ચાલે. 374 એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને 386-394 સુધીના આ સ્ટોક્સમાં લેવલ જોવા મળી શકે છે. ઓકે, સો આ કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના રહેશે. PFC, REC બંને પર હવે ધીરે ધીરે ફોકસ આવતું જોઈએ. 374 374, યસ, આપણે ચેન્જ કરી દઈએ. સ્ટોપ લોસને અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને પર ફોકસ ધરાવીશું. ઓકે, આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સ તરત જ ઓપનિંગની તૈયારીઓ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે મીડિયા સેક્ટર આજે થોડું લીલા નિશાનમાં છે. માર્કેટ્સ એકદમ ફ્લેટ ઓપન થઈ રહ્યા છે, જેમાં ઓઇલ એન્ડ ગેસની અંદર ગઈકાલે પણ થોડો બઝ હતો. આપણે ક્લોઝિંગમાં ચર્ચા કરી પણ હતી અને અત્યારે પણ જોઈ રહ્યા છીએ થોડો બઝ શરૂઆતથી આવ્યો છે. સો પોસિબલ છે કે હવે માર્કેટને આગળ લઈ જવા માટે આજે લાર્જર પ્લેયર્સ છે ત્યાં કંઈક ઇગ્નિશન આવતું જોવા મળે. થોડો સમય આપી દઈએ. ઓટો સ્ટોક્સની અંદર નજર કરો, 5% વધુની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટની અંદર 5% આસપાસની મજબૂતી. મેટલ 5%ની મજબૂતી. ફિન નિફ્ટી બાય ધ વે 5% નીચે છે. બેંક નિફ્ટીમાં થોડો એવું લાલ નિશાનના સંકેત. પ્રાઇવેટ બેંક્સમાં થોડી નર્વસનેસ, પણ એકંદરે એકદમ ઠંડી ઓપનિંગ તમને મળવા જઈ રહી છે. એટલે બેઝિકલી કોઈ પણ એવા સેક્ટર્સ એવા નથી કે જેમાં એક્શન. હા, એક મારુતિ તમે ધ્યાન પર રાખો, કેમ કે જે નવી SUV આવી છે વિક્ટોરિસ, એ વિક્ટોરિસની સ્ટાર્ટિંગ પ્રાઇસ કંઈક 10-10.5 લાખ રૂપિયા, બહુ અટ્રેક્ટિવ પ્રાઇસ છે. 10.5 લાખ રૂપિયામાં તમને અત્યારે કિયાની સોનેટ મળે અને સોનેટની સામે વિક્ટોરિસ સ્પેશિયસ છે. અને ઓબ્વિયસલી મારુતિની સૌથી મોટી USP તે પ્રાઇઝિંગ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કઈ રીતે એ બધી જ કોમ્પિટિશનને અંડરકટ કરીને, કેમ કે એમની પાસે વોલ્યુમ એટલા સારા છે. તો એ અત્યારે જોઈએ હવે આ વિક્ટોરિસને કેટલી વિક્ટરી મળે છે. દેટ ઇઝ અ ક્વેશ્ચન ટુ બી આન્સર્ડ. માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. 25,073નો સંકેત તમને મળશે. સેન્સેક્સમાં 81,852. બાય ધ વે આજે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી, એટલે હવે જોઈએ એક્સપાયરી સ્પેસિફિક કયા પ્રકારના સંકેતો. 25,000ના પુટ રાઇટર્સ જીતે છે, 25,100ના કોલ રાઇટર્સ જીતે છે, કે એ પછી બંનેને હરાવીને કોઈક ત્રીજું જ આવીને બાજી જીતી જાય છે. અત્યારે ફિલહાલ લાવો શરૂઆતમાં 25,100 ટિક તમારા હાઈ તમારા સ્ક્રીન પર બની ચૂક્યા છે. સામે બેંક નિફ્ટી લીલા નિશાનમાં આવી ચૂક્યો છે, લાલ નિશાનમાંથી. સેન્સેક્સ 81,900 પર. એટલે દિવસની શરૂઆત એકંદરે સારી કરતા માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. મિડ કેપ, સ્મોલ કેપ, બાય ધ વે ત્યાં પણ ખરીદદારી છે. યાદ રાખો, સ્મોલ કેપ છેલ્લા થોડા દિવસોથી સતત ખરીદદારી બતાવતો આવ્યો છે અને આજે પણ દિવસની શરૂઆત એકંદરે અહીંયા સારી થતી જોવા મળી રહી છે. તો આ બધા જ સંકેતોને શરૂઆતમાં ધ્યાન પર રાખો. અગેન સેક્ટર્સ પર નજર કરી લઈએ. મીડિયા, ઓટો ખરીદદારી આવી રહી છે અહીંયા. ફાર્માની અંદર ધીરે ધીરે થોડી ખરીદદારી બતી રહી છે. આ સિવાય તમે જુઓ કોમોડિટીઝ, એનર્જી, આ બધાની અંદર થોડી ખરીદદારી. ડિફેન્સ આજે થોડું પ્રોફિટ બુકિંગ છે અહીંયા. સામે રેલવે ચાલી રહ્યું છે એટલે ડિફેન્સમાં થોડું પ્રોફિટ બુકિંગ. બાય ધ વે IT
શરૂઆતમાં લીલા નિશાનમાં છે. અહીંયા કંઈ નવા જૂની થાય છે કે નહીં જોઈએ, કેમ કે 2-4 દિવસ વચ્ચે ઠંડા ગયા છે, એટલે આજે કોઈ આઈટીમાં ખરીદદારી આવે છે કે નહીં એ જોવાનું રહેશે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની ઓપનિંગ. પહેલાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ યોમિક તમારા પાસેથી જાણી લઈએ. જે બિલકુલ એ સૌ મજબૂતી તમે જો બતાવી રહ્યા છે ઓપનિંગ બાદ નિફ્ટીમાં ઓલમોસ્ટ 31 અંકની મજબૂતી છે. તેમાં સ્ટોક સ્પેસિફિક હાઇલાઇટ થયો છે તે છે અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝ તમે જોશો 0.5% મજબૂતી અને અદાણી પોર્ટ્સ. ઇવન જાગૃતિ મેમ જ આપણે ક્વેશ્ચન કર્યો ત્યારે હમણાં 2 સ્ટોક હાઇલાઇટ કર્યા હતા. બંને સ્ટોક તમે જો મજબૂતી જોવા મળી રહી છે. HDFC લાઇફમાં તમે જો 0.5% મજબૂતી છે. હીરો મોટોકોપ અને L&Tમાં પણ આપણને 0.5% મજબૂતી જોવા મળી રહી છે. કમજોરીમાં નો ડાઉટ છે સ્ટોક. ટાઇટન સૌથી પહેલો 0.5%ની વેચવાલી જોવા મળી છે. એશિયન પેઇન્ટમાં તમે જો 5%ની વેચવાલી છે. HDFC બેંક 5% નીચે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ વેચવાલી સાથે છે અને અપોલો હોસ્પિટલ કે જ્યાં આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યું છે. બીજું ઇન્ડસઇન્ડ બેંક છે અને એટર્નલ છે કે જ્યાં આપણને મામૂલી કમજોરી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે આ બધા સ્ટોક છે કે જ્યાં આપણે જરૂરથી એક વખત હાઇલાઇટ કરવું જોઈએ. પરંતુ આજે જે ટોપ ગેનર તમે નજર કરશો, હાલ આપણને અદાણી એન્ટરપ્રાઇઝ ઓલરેડી વાત કરી, પરંતુ હીરો મોટોકોપ ફરીથી અહીંયાથી આપણને કમબેક જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક આપણને ખ્યાલ છે કે ઓવરઓલ ઓગસ્ટ મહિનામાં સારા એવા ચાલ્યા છે. જુલાઈ મહિનામાં પણ સારા એવા ચાલ્યા હતા, તેજી કરી હતી, પરંતુ એ બાદ તમે જો 1-2 દિવસ નફા વસૂલી આવી. આવો ફરીથી કમબેકમાં હીરો મોટોકોપ સૌથી આગળ આપણને હીરો બનતો જોવા મળી રહ્યો છે. તો જાગૃતિ મેમ, તમારી પાસે ઓવરઓલ એક ઓટો ઇન્ડસ્ટ્રીનો રિવ્યૂ લેવા માંગીશ. ઓટો ઇન્ડસ્ટ્રીને તમે કઈ રીતે જોઈ રહ્યો છો આવનારા દિવસો માટે, અને ખાસ કરીને હીરો મોટોકોપ કે જે આજે ટોપ ગેનરમાં જોવા મળી રહ્યો છે મેમ? ઓટો સેક્ટરમાં જીએસટી કટ આવ્યા પછી ઘણો પ્રોગ્રેસ દેખાયો છે કે ઓટો સેક્ટરના બધા સ્ટોક તમે જોઈ લો તો આઈશર મોટર્સ છે કે પછી તમે પ્રોક્સી સ્ટોક્સ બી જોવો તો એની અંદર મદરસન સોની જોઈ લો કે એ બધા સ્ટોક્સમાં તમને સારો એવો વધારો જોવા મળ્યો છે લાસ્ટ ફ્યુ ડેઝમાં. હવે આપણે હીરો મોટોર્સ કોપની વાત કરીએ તો સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે છે. અત્યારે જે ઓપનિંગ થઈ રહી છે 5340ની આસપાસ, એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. એ ક્રોસ કરે તો સ્ટોક શોર્ટ ટર્મમાં 5400 અને એના ઉપર જો તમે લોંગ ટર્મ વ્યૂ રાખતા હોવ તો 5695 સુધી પણ જવાના ચાન્સીસ છે. પણ એક વસ્તુ તમારે જોવી પડશે કે 5188ની નીચે શોર્ટ ટર્મમાં સ્ટોક થોડો વીક લાગી રહ્યો છે. ઓકે, સો આ છે વ્યૂ. અત્યારે ફિલહાલ ધ્યાન રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. શરૂઆતમાં જ અત્યારે ફિલહાલ જે એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેને આપણે અત્યારે ફિલહાલ નજર રાખીએ. તો આજે જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે લાર્જર પ્લેયર્સ છે તેમણે આગળ આવવું પડે. ઓટો સ્ટોક્સ આગળ ચાલી રહ્યા છે ફરી એકવાર. M&M, હીરો મોટોકોપ, ત્યારબાદ તમે જુઓ મારુતિ, મેં હમણાં જ વાત કરી હતી, આઈશર મોટર્સ, આ બધા જની અંદર આજના દિવસે એક્શન તેજી તરફનું આવતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી ઓટો પર એક વખત અરુણ સર નજર કરો જરા અને સમજાવો શું ફોર્મેશન્સ છે, બિકોઝ સરસ મજબૂતી. પ્લસ યાદ રાખવાનું રહે કે 22 તારીખથી એકચ્યુઅલ જે જીએસટીના ઇમ્પ્લિકેશન્સ છે એ લાગુ પડશે. એટલે આવી સ્થિતિમાં નવું વેચાણ પણ થવાનું છે. તહેવારોમાં આ વખતે બધા લોકોને કંઈક ને કંઈક ખર્ચો કરવામાં રસ સરકારની ઈચ્છા છે કે હોય, અને એ જ લગભગ થશે એવું હાલની સ્થિતિમાં જોતા લાગી રહ્યું છે. એમ કે ઓલરેડી બધા વાહનો, ચાહે 2 વ્હીલર હોય, ચાહે 4 વ્હીલર હોય, ઇવન લક્ઝુરિયસ કાર, એમણે પણ બધાએ ભાવ જરૂર ઘટાડી દીધા છે. અરુણ સર, તમે ઓટો ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઓટો ઇન્ડસ્ટ્રીની હાલ બી તમે લેવા જશો ને તો તમને જે 22 તારીખે કટ પ્રાઇસ છે એ પ્રાઇસથી જ ગાડીઓ વેચાણ ચાલુ થઈ ગયું છે. સેકન્ડ થિંગ, કોઈ પણ કાર કે કોઈ પણ જે બાઇક છે એની અંદર તમે જુઓ તો જે 28 થી 18% ડાયરેક્શનમાં જે આપ્યું છે એમાં કાફી પ્રાઇસમાં બેનિફિટ થવાનો છે કસ્ટમર. અને તહેવારોની સિઝન છે, તમે જો તો નવરાત્રી તો ત્યારે પણ તમને એ જે સેલ છે ઓટોનું એ આ સિઝનની અંદર વધારે થતું અને એમાં પણ જીએસટી નો બેનિફિટ આવે તો ડેફિનેટલી આ સેક્ટરને બૂસ્ટ મળવાનો. વાત કરીએ ઓટો ઇન્ડેક્સ એક ન્યૂઝ પછી એક હાયર લેવલ ઉપર ગયો અને અત્યારે થોડું નીચે કરેક્ટ થઈને વાપસ ઉપર ગયો. 26,960 ની આજુબાજુ ચાલી રહ્યો. અગર આ 27,000 ઉપર જશે, 27,010, 27,015 ઉપર આ ઇન્ડેક્સ જશે તો ઇન્ડેક્સની અંદર ઓર 500 થી 700 પોઈન્ટની બઢત આવી શકે છે. ઓટો ઇન્ડસ્ટ્રીની અંદર ઓટો સ્ટોક જે રીતે વધ્યા હતા ત્યાંથી થોડા પેલું કન્સોલિડેશન, થોડું કરેક્શન લઈને વાપસ અપર સાઇડ મુવમેન્ટ પકડી છે. ઇન્ડિકેશન કરે છે કે ઓટો સ્ટોક્સની અંદર, ઓટો સેક્ટરની અંદર અત્યારે બી સ્ટ્રેન્થ છે અને હજી બી આ સ્ટોક્સને અપર સાઇડ જવા માટેની જગ્યા છે.
જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઓટો સેક્ટર કે જ્યાં હજુ પણ આપણને અપસાઇડ જોવા મળી રહી છે, જે આપણે જાગૃતિ મેમ સાથે પણ જાણ્યું અને અરુણ સરે પણ આપણને સેમ વ્યૂ જોવા મળી રહ્યો છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરતી વાર આજે એક સ્ટોક છે જે સારી એવી મજબૂતી બતાવી રહ્યો છે. તમારી પાસે જ લઈને આવવા માંગીશ અરુણ સર. ટેકનિકલી નજર કરો સ્ટોક KPR મિલ સતત ચોથો દિવસ છે હાઈ લો ફોર્મેશન. ગઈકાલે સ્ટોક તમે નજર કરશો 10 EMA એક્ઝેક્ટ ત્યાંથી બાઉન્સ બેક આપ્યો હતો. ક્લોઝિંગ 50 EMA ઉપર આવ્યું. આજનો લો તમે જોશો તો 50 EMA અને અત્યારે ફર્ધર તમે જો ગઈકાલે જે રીતનો કોન્ફિડન્સ જોવા મળ્યો એ જ કોન્ફિડન્સ 3% તેજીમાં આજે આપણને ઓપનિંગમાં જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ યુ ટર્ન આપણને રિકવરી જોવા મળી છે. તો લાગે છે સર કે જ્યાં ઘટાડો આપણને 1250 સુધીથી ઘટાડો શરૂ થયો તો આ યુ ટર્ન રિકવરી 1250 તરફ ફરીથી લઈ જાય સર? KPR મિલ અત્યારે જે ચાલે જી જી જેવું સ્ટોક્સ એને પણ ક્રોસ કરીને સ્ટોક્સ 1300 રૂપિયા સુધી જઈ શકે છે. 1250 1240 ઉપર સ્ટોક્સ નીકળશે તો સ્ટોક્સ માટે 1300 1400 ના રસ્તા પણ ઓપન થઈ જશે. તો સ્ટોક્સની અંદર અંડરટોન પોઝિટિવ છે. સ્ટોક્સની અંદર કોઈ પણ ઘટાડે લેવલ આ લેવલ લેવું તો પણ લેવલ 1120 ઉપર તો આ સ્ટોક્સ જે એનું 100 ડે મૂવિંગ એવરેજ છે એ પણ ક્રોસ કરીને ઉપર ટ્રેડ કરશે તો વધારે મુવમેન્ટ આવી શકે છે. બિલકુલ. તો એ મોમેન્ટમ પછી આપણે રાહ જોઈશું. જાગૃતિ મેમ, મને રેડિંગ્ટન પર તમારા સાથે ચર્ચા કરવી છે બિકોઝ એપલ પ્રોડક્ટ્સ હવે આવી રહી છે. નવા આઈફોન તમને ખ્યાલ હશે કે લોન્ચ થયા છે 9 તારીખે અને હવે પ્રી ઓર્ડર્સ ચાલી રહ્યા છે અને બહુ જલ્દી ડિલિવરી પણ થશે. હવે આમ તો ભારતમાં બને છે એટલે બહુ જલ્દી પહોંચી જશે. રેડિંગ્ટન તમને ખ્યાલ હશે કે એપલની પ્રોડક્ટ્સનું બહુ મોટું ડિસ્ટ્રીબ્યુટર છે ભારતની અંદર અને તેજી બહુ સરસ બતાવી ચૂક્યો છે સ્ટોક. સો સવાલ એ છે કે શું ઓવર વેલ્યુડ નથી ને? તમે જો એને ટેકનિકલી જોવો તો ખાસા લગભગ 1 મહિનાથી સ્ટોક ઓન અ ડેલી ચાર્ટ કન્સોલિડેશનમાં હતું અને એ જ કન્સોલિડેશનનું બ્રેકઆઉટ બતાવ્યું છે એણે. એટલે સ્ટોક પાછું તમને ટેકનિકલી ઓવર વેલ્યુએશનની આપણે વાત કરીએ પણ ટેકનિકલી આપણને 290 સુધી જતો જોઈ શકીએ છીએ આપણે લોંગ ટર્મમાં. ઓકે. શોર્ટ ટર્મમાં એ 270 ની આસપાસ તમને એક મોમેન્ટમ બતાવી શકે છે. હવે જો આપણે એને જી મેમ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ રેડિંગ્ટન. જી મેમ. જી બિલકુલ. તો અહીં આપણે રેડિંગ્ટન ઉપર ફોકસ રહેશે. 5.5% આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરી આજે NCCમાં પણ સમાચાર હતા. બિહાર સરકાર તરફથી અહીંયા એમને 2000 કરોડ આજુબાજુ ઓર્ડર મળ્યો. તો સ્ટોક તમે જો સારી એવી તેજી જોવા મળી છે. 2.5% તેજી સાથે આપણને કારોબાર કર્યો છે અને આજનો હાઈ જોશો તો 222 રૂપિયા હતો. એટલે ઓલમોસ્ટ 5% તેજીથી ઉપલા સ્તરથી થોડુંક અહીંથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. જો થોડુંક સાપ્તાહિક પરફોર્મન્સ જોવો તો 3% તેજી, પરંતુ મંથલી જોશો તો હજુ પણ આપણને નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. તો જાગૃતિ મેમ તમારી સાથે લઈને આવવા માંગીશ. NCC ઇન્ફ્રા થીમ ફરીથી એક્ટિવ થતી જોવા મળી છે. તો લાગે છે તમને ફંડામેન્ટલી કે ટેકનિકલી કે NCCમાં અહીંયાથી આપણે એક રોકાણ કરવા માટે અત્યારે હાલ અહીંથી બેસ્ટ તક જોવી જોઈએ મેમ? NCCમાં આજે જ ન્યૂઝ છે કે એણે એક નવો ઓર્ડર બેક કરેલો છે અને ટેકનિકલી પણ સ્ટોક ખાસા ટાઈમથી એક લોવર લોઝ બનાવી રહ્યું હતું અને આજે એ આખી રેન્જ જે લોવર રેન્જ છે એનું એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે અને સ્ટોક જો 230 ની ઉપર હોલ્ડ કરશે તો એક સારી એવી રેલી એની અંદર જોવા મળશે તમને 259 સુધીની. લગભગ 10% 10 થી 12% પોટેન્શિયલ હમણાં આ સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત થઈ NCC કે જેમાં વ્યૂ પોઝિટિવ છે, સૌ કોઈને એથી ફોકસ હોવું જોઈએ. જાગૃતિ મેમ આ સાથે સમય જો છે આપની સાથે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. હા, આજે જે બી સ્ટોક તમને અમારા તરફથી બતાવવામાં આવ્યા છે એમાં અમારી ફર્મનું કોઈ હોલ્ડિંગ નથી પણ અમારા સ્ટાફ કે અમારા ક્લાયન્ટ્સને આમાંથી અમુક સ્ટોક અમે ઓલરેડી નીચે લેવલથી આપેલા છે. જાગૃતિ મેમ, સમય ફાળવીને તમે આજે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. માર્કેટ્સ પર નજર કરો. એક કરંટ આવી રહ્યો છે. હવે જોવાનો લેવલ બને 25,138 જે પરમ દિવસનો હાઈ હતો, એટલે કે રિસેન્ટ સ્વિંગ હાઈ આપણો બન્યો હતો 25,138 કે જ્યાંથી આપણે અટક્યા હતા, રાઈટ. એટલે હવે આજે જોવાનું એ રહે કે શું પહેલાં તો 25,138 અટેમ્પ્ટ કરીએ છીએ કે નહીં અને ત્યારબાદ એ જોવાનું રહે કે એને ઉપર ટકીએ છીએ કે નહીં. તો થોડો સમય આપી દઈએ. જેમ અરુણ સરે પણ શરૂઆતમાં કહ્યું તેમ માર્કેટમાં છે
અંડર કરંટ પોઝિટિવ ડેફિનેટલી છે. એટલે જો આજે હવે ગઈકાલની જેમ શરૂઆતમાં એક્શન બનતું જોવા મળે તો તમે ધ્યાન રાખી શકો છો. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સમાં સિમેન્ટ આજે જ્યાં ધ્યાન પર આવી રહ્યો છે. JK સિમેન્ટ પર નજર કરો અરુણ સર. JK સિમેન્ટ આજે શરૂઆતમાં 2% આસપાસની મજબૂતી બતાવતું જોવા મળી રહ્યું છે. સિમેન્ટ કંપનીઓ આમ પણ સાયક્લિકલ છે, એટલે આવી સ્થિતિમાં આજની 3%ની તેજીને શું આપણે કોઈ પાર્ટિસિપેશન બતાવવું જોઈએ કે નહીં? અરુણ સર, JK સિમેન્ટ. સિમેન્ટ સ્ટોક્સ જેટલા બી સિમેન્ટ સ્ટોક્સ એમાં અંડરટોન પોઝિટિવ છે. જે મેં તમને સવારે જ કીધું કે સેક્ટરલ રોટેશન થાય છે માર્કેટની અંદર. ધીરે ધીરે એક સેક્ટરના હાથમાંથી બીજા સેક્ટરમાં, બીજા સેક્ટરમાંથી ત્રીજા સેક્ટરમાં જઈ રહ્યા છે આપણે. તો એની અંદર હવે લાગે છે કે ટર્ન ઓફ સિમેન્ટ સેક્ટરમાં થવું જોઈએ. સિમેન્ટ સેક્ટર કેટલા ટાઈમથી એક નેગેટિવ નહોતું પણ એક કન્સોલિડેશન વ્યૂમાં હતું. આ સ્ટોક ધીરે ધીરે બહાર નીકળી રહ્યા. અત્યારે જો 6,635 ની આજુબાજુ JK સિમેન્ટ ચાલી રહ્યો છે. એથી સ્ટોક્સ અગર જે ઉપરની સાઈડ જે લેવલ છે પહેલું 6720 6740 સુધી સ્ટોક જઈ શકે છે. 6740 6750 ઉપર જશે. 6750 ઉપર સ્ટોક જશે તો સ્ટોક્સની ઉપરની સાઈડ જે છે વાપસ 7000 સુધીના લેવલ જોવા મળી શકે છે. સ્ટ્રોંગ બેઝ હવે સ્ટોક્સ માટે જે બની ગયો છે 6540 ની આજુબાજુ, 6540 ની આજુબાજુ એક સ્ટ્રોંગ બેઝ બની ગયો છે. તો એ બેઝને ધ્યાનમાં રાખીને સ્ટોક્સમાં કોઈ પણ ઘટાડે બાય કરવું જોઈએ. અહીંથી પણ કરી શકાય. અહીંથી પહેલા જે ટાર્ગેટ આવે છે 6720 6740 ના આવે છે. અગર 6740 ની ઉપર સ્ટોક સસ્ટેન કરશે તો 7100 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ JK સિમેન્ટ માટે બની રહ્યું છે, નજર રાખીશું. ઓકે, આ સાથે જ માર્કેટ હવે જુઓ ધીરે ધીરે સેટલ થવાની કોશિશ કરી રહ્યા છે. 25,100 ફરી ગઈકાલની જે કશમકશ હતી ત્યાં જ આગળ આપણે આવીને ઊભા છીએ. આગળ પછી OI ડેટા જોવું છે પણ એક બ્રેકનો સમય થઈ ગયો છે અત્યારે. ફિલહાલ તો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ઓપન ઇન્ટરેસ્ટ અને બાકી બધા જ સંકેતો પર નજર કરીએ. વિરામ આપનું સ્વાગત છે. માર્કેટ્સ જુઓ તમે અત્યારે ફિલહાલ શરૂઆતી એક તેજી તરફી એક્શન બતાવવાની કોશિશ જરૂર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અગેન 130 138 જે પરમ દિવસના હાઈ હતા ગઈકાલે પણ ક્રોસ ના કરી શક્યા, આજે કરી શકીએ છીએ કે નહીં? નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ છે. 25,100 પર કોલ રાઇટર્સે ગઈકાલે 1.5 કરોડથી ઓલમોસ્ટ 2 કરોડ સુધીની નવી OI એડ કરેલી હતી. આજે શું થાય છે તે જોવું. અત્યારે શરૂઆતમાં તો થોડું મોમેન્ટમ તેજી તરફ લઈ જવાની કોશિશ જરૂર થઈ રહી છે. આગળ વધીએ. બુલ વેવ રિસર્ચના અમિત પસ્તાગિયા પણ આપણી સાથે. અમિત સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સમજીએ ભારતીય માર્કેટ્સના સેટઅપને. કઈ રીતે જુઓ છો વેવ ફોર્મેશન્સ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? શું પ્રોજેક્શન્સ આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. આપણે કદાચ યાદ છે પાછા થતા આપણે વાત કરી હતી કે નિફ્ટીમાં એક રિવર્સલ પોસિબલ છે 24,650 લેવલથી, અને એ જ મોમેન્ટમ જોવા મળ્યું હતું. અને ત્યારે જ આપણે વાત કરી હતી કે 25,150 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો હવે એક અગાઉ 25,150-200 એક હું રેઝિસ્ટન્સ ઝોન જોઈ રહ્યો છું. તો જો કોઈ પણ પાસે હોલ્ડિંગ છે તો એક પ્રોફિટ બુકને ચાલવું જોઈએ. એક ડિક્લાઇન આ લેવલથી પોસિબલ છે. તો નવી કોઈ પણ એન્ટ્રી માટે બાઇંગ યા સેલિંગ માટે હાલમાં રેકમેન્ડ નથી, પરંતુ જો કોની પાસે બાઇંગ સાઇડનું હોલ્ડિંગ છે તો પ્રોફિટ બુકને ચાલવું જોઈએ. સેલિંગ માટે હજુ પણ એક કન્ફર્મેશનની વેટ કરવી જોઈએ. પ્રોપર કન્ફર્મેશન કોઈ પણ મળી નથી રહ્યા. તો નિફ્ટીમાં જો કોની પાસે હોલ્ડિંગ છે તો પ્રોફિટ બુક કરી દેવું જોઈએ. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જોવામાં આવે તો એક આપણે ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે. તો એના પણ જો બ્રેકડાઉન થાય તો એક એક્ઝેક્ટલી સલાહ છે જો બેંક નિફ્ટીમાં કોની હોલ્ડિંગ છે. અને બેંક નિફ્ટીમાં એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું 55,100નો. તો આ લેવલથી બેંક નિફ્ટીમાં પણ એક રિવર્સલ પોસિબલ છે. તો બેંક નિફ્ટીમાં પણ પ્રોફિટ બુકને ચાલુ જોઈએ. નવી એન્ટ્રી માટે હાલમાં કોઈ વડી એવોર્ડની સલાહ. જી બિલકુલ. વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આપણે એથી ફોકસ કરવાની સલાહ બની રહી છે. સ્ટોક સ્પેસિફિક પણ સર જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર ફોકસ કરવાની સલાહ રહેશે? સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક હુડકોનું કાઉન્ટર મારા નજરમાં છે. હુડકોની ઉપર જો નજર કરીએ તો અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. અને એઝ પર વેવ જ્યારે પણ એક કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય તો એક નવી ઇમ્પલ્સ સ્ટાર્ટ થતી હોય છે. આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો હતો 220નું, અને એનું પણ આપણે ગઈકાલે એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. એક ડિસેન્ડિંગ ચેનલ ઉપર અહીંયા બ્રેકઆઉટ છે. તો 190ના સ્ટોપલોસ સાથે હુડકોમાં નવી એન્ટ્રી કરી શકાય છે. 250, 275 અને 300ના ટાર્ગેટ. તો હુડકો અહીંયાથી ખાસ એક્શન બતાવતો જોવા મળી શકે. આવનારા દિવસોમાં નજર રાખીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર. આવો
આગળ વધીએ. હવે તમારું ફોકસ હોવું જોઈએ આજે જે રીતે સ્ટોક્સ બધા જ મોમેન્ટમ બતાવી રહ્યા છે. એક એક્સ બોનસ થયો છે ગોડફ્રે ફિલિપ્સ, અને એક્સ બોનસ પછી આજના જે કંઈ પણ એક્સ બોનસનો ભાવ હતો 3,500 સમથિંગ આસપાસનો, ત્યાંથી 8.87% અત્યાર સુધીમાં વધી ચૂક્યો છે. મતલબ બોનસ થયા બાદ નવી ખરીદદારી, એક્શન ભરપૂર. ચાર્ટ્સ ઓબ્વિયસલી અરુણ સર આપણે એડજસ્ટ થોડા કરવા પડશે, બટ સ્ટીલ બોનસ થયા બાદ જેવો ભાવ સસ્તો થયો, 10,000 11,000 ઓલમોસ્ટ હતો સ્ટોક, 3,000 આસપાસ આવ્યો એટલે બધા ફરી એકવાર માલ લાવ પરિસ્થિતિમાં આવી ગયા છે. અરુણ સર, સ્ટોક્સમાં તમે જોશો ને તો એવરી ડીપ ઓન બાય છે. કોઈ પણ ઘટાડે સ્ટોક્સ થોડો બી નીચે આવે તો સ્ટોક્સ તરત જ એમાં બાઉન્સ જોવા મળે છે. એ અપર સાઈડ ભાવ હતો 10,000 હતો ત્યારે બી, એની નીચે હતો ત્યારે બી. આ સ્ટોક્સમાં બોનસ સ્પ્લિટ થયા પછી લોકોને એવું પેલું કહેવાય ને કે 10,000 સ્ટોક્સ હોય એ ભલે સ્પ્લિટ થયો હોય, પ્રાઇસ તો એ જ હોય, પણ આપણા પેલું સેન્ટિમેન્ટ માણસનું એવું માનસિક કે ભાઈ મને સ્ટોક સસ્તો મળે. એવી રીતે ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે. હરેક લેવલે હરેક પીકમાં આ સ્ટોક્સની અંદર તમે જુઓ તો 1-2 મહિના કન્સોલિડેશન કરીને પછી પાછું હાઈ બાજુ જતું હોય. અહીંયા બી પ્રાઇસ જુઓ તો 3700 ની આજુબાજુ છે. પણ થોડુંક જે સ્ટોક સ્પ્લિટ થતા હોય છે, મારા જે સ્ટોક સ્પ્લિટ થતા હોય છે જેની અંદર બોનસ આવતું હોય છે ડિવિડન્ડ, આ એવા સ્ટોક્સની અંદર એ પ્રાઇસ એ બોનસ થયા સ્પ્લિટ થયા પછીનું કન્સોલિડેશન ફેસ આવતો હોય છે. થોડો ટાઈમ એ એરિયાની અંદર એ ટ્રેડ ઝોન બનાવતો હોય છે. આનો ટ્રેડ ઝોન કદાચ 3500 3450 થી 3500 યા તો 3400 ની આજુબાજુ કન્સોલિડેશન કરીને આવે, અહીંથી 200-300 પોઈન્ટનો ઓર ઘટાડો આવે ત્યારે આ સ્ટોક્સ લેવો જોઈએ. હાલ થોડા ટાઈમ માટે સ્ટોક્સને એવોઇડ કરવો જોઈએ. હા, નો ડાઉટ સ્ટોક સારો છે, કંપની સારી છે, પણ પ્રાઇસ વાઇઝ વેલ્યુએશન વાઇઝ મને એવું લાગે છે કે એકવાર 3400 ની આજુબાજુ આવે ત્યારે એક બેસ્ટ એન્ટ્રી બની શકે છે. જી બિલકુલ. તો ઓનલાઈન આપણે વાત થઈ ગોડફ્રે ફિલિપ્સ, સૌ કોઈનો ફોકસ પર હોવું જોઈએ. આજે નિફ્ટી 500માં નજર કરી લઈએ. આજે મજબૂતીમાં આજે આપણને ટોટલ 500માંથી 382 સ્ટોક છે જે મજબૂતી બતાવી રહી છે. સૌથી પહેલો સ્ટોક ઓલરેડી આપણે વાત કરી ગોડફ્રે ફિલિપ્સ, એના બાદ આવી રહ્યો છે રેડિંગ્ટન, જેની ઉપર ઓલરેડી આપણે વાત કરી 6%ની મજબૂતી જોવા મળી છે. કેપીઆર મિલ હમણાં જસ્ટ આપણા સર સાથે પણ રિવ્યુ લીધો ત્યારે 2%ની તેજી હતી. અત્યારે સ્ટોક 6%ની તેજી ઉપર 1100 ઉપર આપણને જતો જોવા મળી રહ્યો છે. એનટીપીસી ગ્રીન 4.5%ની મજબૂતી. ઇવન ટ્રાઇડન્ટ તમે નજર કરો, ખાસા દિવસો બાદ સ્ટોક ટોપ ગેનરના લિસ્ટમાં આવતું જોવા મળે છે. તો અમિત સર એની ઉપર રિવ્યુ લઈ લઈએ. ટ્રાઇડન્ટ 4%ની તેજી છે, 30 રૂપિયાની ઉપર ફાઇનલી સ્ટોક આપી રહ્યો છે. છેલ્લા 6 મહિનાની 2025ની શરૂઆતથી જોઈએ 8.5 મહિના ઉપરની તરફ 32-33 લેવલ અને નીચેની તરફ 25-26 રૂપિયા. આ 6-7 રૂપિયાની અંદર જ આપણે જોવો છેલ્લા 6-7-8 મહિનાથી આપણને સ્ટોક કારોબાર કરી રહ્યો છે. હવે ફાઇનલી 30 રૂપિયાની આપણને અપસાઇડ જોવા મળી રહી છે. તો લાગે છે સર કે અહીંયાથી આપણને થોડું એક્ટિવનેસ વધારે પોઝિટિવ સાઇડ જોવા મળી શકે સર? ટ્રાયડન્ટમાં જો જોઈએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને એક ડબલ બોટમ પેટર્ન ઉપર આ અહીંયા ફોર્મેશન અરાઉન્ડ 2500 લેવલ પાસે. અને જો આપણે વીકલીમાં જોઈએ તો એક ફિબોનાચી સપોર્ટ ઉપર પણ પ્રાઇસ સપોર્ટ લઈ રહ્યું છે. તો એક મલ્ટિપલ સપોર્ટ અહીંયા હું જોઈએ છું અરાઉન્ડ 25-26 ની આજુબાજુ. તો દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં 35 અને 45 ટાર્ગેટ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ટ્રાઇડન્ટ એક બહુ મહત્વપૂર્ણ સ્ટોક, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ બેઝિકલી થોડા મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરતા આજે એક વખત નજર જઈ રહી છે સ્માર્ટ વર્ક્સ કોવર્કિંગ. આ એક કાઉન્ટર છે કે જે આજે 13-14% ઉપર છે. એક ડેવેક્સ એક્સેલરેટર, આ પણ એક અમદાવાદની કંપની છે કે જે લિસ્ટ થવા જઈ રહી છે હવે, અને સાથે સાથે આ જે કોવર્કિંગ સ્પેસની બેઝિકલી કંપનીઓ છે. એક ઓફિસ પણ તમને યાદ હશે કે AWFIS ઓફિસ સ્પેસ, એ પણ લિસ્ટેડ છે. અમિત સર તમે જુઓ જરા, 13-14% ઉપર છે આજે સ્માર્ટ વર્ક કોવર્કિંગ, 518 પર છે. સ્માર્ટ વર્ક્સ છેલ્લે એસ છે, કોવર્ક લગભગ 14% છે અત્યારે ફિલહાલ. કોઈ ફોર્મેશન અહીંયા ખાસ બની રહ્યા છે અમિત સર, તમને કોઈ ધ્યાન પર આવતું હોય તો? આ સ્ટોકનું લિસ્ટિંગ થયું હતું અરાઉન્ડ 3-4 મહિના અગાઉ જ. તો પ્રોપર ચાર્ટ પેટર્ન્સ નહીં હોય તો પ્રોપર સ્ટડી થશે નહીં, પરંતુ એક એઝ પર જો વેવ જોવામાં આવતી એક ફિબોનાચી રેઝિસ્ટન્સ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 550 ની આજુબાજુ. તો 550ના બ્રેકઆઉટ હોય ત્યારબાદ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. હાલમાં તો એક સાઇડવેઝ મોમેન્ટમ છે, તો પ્રોપર બ્રેકઆઉટ બ્રેકડાઉનની વેટ કેવી જોઈએ, અને જો આ સ્ટોકમાં નવી ખરીદી કરવી તો એક ડિક્લાઇનની વેટ કેવી જોઈએ અરાઉન્ડ 450 ની આજુ પડી જાય તો એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકે.
જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સ્માર્ટ વર્ક્સ કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. સ્ટોક અત્યારે આપણને મામૂલી 1% મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે. માર્કેટ તમે જુઓ તો એકદમ સ્ટેબલ છે, પરંતુ સ્ટેબલ પોઝિટિવ સાઇડ છે. એ એક સારી વસ્તુ છે. 25,100નું લેવલ નિફ્ટી જાળવી રહ્યું છે અને બેંક નિફ્ટી પ્રયાસ કરી રહ્યું છે 55,000ને ક્રોસ કરવાનો. અરુણ સર, આજે હવે એક્સપાયરી છે નિફ્ટીની, તો સૌ કોઈને એક એ પણ ઈચ્છા હોય કે આજે શું જે લોકો ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય કે આજે કઈ રીતે રણનીતિ અપનાવી, તો કશી તમારી પાસે સર ઓપ્શન ટ્રેડિંગની કોઈ સ્ટ્રેટેજી હોય તે પણ સર દર્શકોને જણાવીએ સર. માર્કેટની અંદર જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં કહ્યું હતું માર્કેટમાં 100 ઓન પોઝિટિવ છે, અમારે ડીપ ઓન બાયનો નજરિયો રાખવો છે. જો નિફ્ટી આજે 25,150ની ઉપર જશે અને બેંક નિફ્ટી 55,020 55,030 ઉપર જશે, ચેન્જ તૈયારી કરી રહેલો છે. નો ડાઉટ કાલ બી આ લેવલ ઉપર માર્કેટ આવીને તો આજ બી માર્કેટ અહીંયા બી થાંભી રહ્યું છે, મતલબ રોકાઈ રહ્યું છે. અગર આ લેવલ ક્રોસ થશે તો જબરજસ્ત એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે. અગર કોઈને ઓપ્શન લેવું હોય તો 25,200નું કોલ છે કે જે નેક્સ્ટ એક્સપાયરી છે 23 સપ્ટેમ્બર 110ની આજુબાજુ ચાલી રહ્યો છે. 85 થી 88 નો ટોપ લોસ છે. ઉપરની સાઈડ 135 થી 155 સુધીના લેવલ આ કોલમાં જોવા મળી શકે. જેથી બેંક નિફ્ટીની અંદર તમે જુઓ તો 54,300 નું કોલ 1,000 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યું છે. 1,000 રૂપિયાથી આ સ્ટોક્સ 1,000 રૂપિયાની ઉપરની આજુબાજુ ચાલી રહ્યું છે. 940 930 નો એક ટોપ લોસ હોઈ શકે નીચેની અંદર સ્ટ્રોંગ બેઝ છે. જ્યારે અપર સાઈડ 1120 થી લઈને 1200 રૂપિયા સુધીના આ કોલની અંદર લેવલ જોવા મળી શકે. અંદર નેક્સ્ટ વીકનું છે બેંક નિફ્ટી તો ઓલરેડી મંથલી છે, બંને કોલ ઓપ્શન લઈ શકાય. ઓકે, સો ડેફિનેટલી કોલ તરફ તમે અહીંયા વિચાર કરી શકો છો. માર્કેટ આજે ડેફિનેટલી ફાઇનલી થોડું એક્સપાયરીને દિવસે મોમેન્ટમ આપી રહ્યું છે, નહીં તો છેલ્લા થોડા સમયથી ઇનફેક્ટ આઈવી પણ બહુ લો હતી. આજના દિવસે ઓપ્શન આઈવી 60 અત્યારે છે, એટલે ડેફિનેટલી ગઈકાલના 4 6 ઇનફેક્ટ 6 મેં જોયેલો હતો ક્લોઝિંગ પહેલાં લગભગ 6નો આઈવી હતો. બટ યસ, અત્યારે ફિલહાલ થોડી વોલ્ટિલિટી વધી છે. ઇનફેક્ટ જે 131નું લેવલ છે ને 25,131 એટલે 138 આપણે પરમ દિવસના હાઈને બેઝિકલી એટેમ્પ્ટ કરી પણ રહ્યા છીએ. સો એ પણ એક સારી વાત છે. અરુણ સર, તમારા પાસે એક ફાર્મા સ્ટોક લાવવો છે, સ્મોલ કેપ ફાર્મા છે, તત્વચિંતન સારી મજબૂતી, ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની, ટેકનિકલી પણ યોમિકે ડિસ્કસ કરેલો છે ઓલરેડી. મેઇન વસ્તુ એ છે કે ભાગી ગયો હતો બહુ સ્ટોક, પછી પોઝ આવેલો. સો હવે એ કયા લેવલ્સ, કી લેવલ્સ કયા છે કે જે બંને તરફ ધ્યાન પર રાખવા, એ થોડું સમજાવો અરુણ સર. જી સર, અવાજ આવે છે આપને? સ્ટોક્સ કન્ટિન્યુઅસ ડાઉન સેશનમાં તો ડાઉન ટ્રેન્ડ હા અવાજ આવી રહ્યો છે. જી સર, પ્લીઝ કન્ટિન્યુ. આ સ્ટોક્સ તમે તત્વચિંતનની વાત કરો, તત્વચિંતન ફાર્માની તો 2550 થી લઈને સ્ટોક્સ કન્ટિન્યુઅસ પ્રોફિટ બુકિંગ ના ફેસમાં હતો અને સ્ટોક્સ નીચેની જુઓ તો તમે કરીબન 550 થી 650 થી 660 લેવલ ટચ કરીને સ્ટોક્સ ત્યાંથી કન્ટિન્યુઅસ અપસાઇડ જઈ રહ્યો છે અને 1130 ની આજુબાજુ ચાલી રહ્યો છે. અહીંયા સ્ટોક્સની અંદર જોવામાં આવે તો ઉપર સાઈડ રેસિસ્ટન્સ 1240 1230 ની આજુબાજુ છે. સ્ટોક અગર આ લેવલ ક્રોસ કરશે તો વાપસ સ્ટોક્સ 1500 થી 1700 ના જે લેવલ જે રેન્જ છે એની અંદર સ્ટોક એન્ટર થશે. અહીંયા આપણે રેસિસ્ટન્સની આજુબાજુ છે એકવાર ઓર થોડો બળવા દી સ્ટોકને 1230 1220-30 ની ઉપર જાય અગેન આપણે જે લેવલ જોયા છે એ લેવલની અંદર આપણે એન્ટર થઈ શકીએ છીએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ તત્વચિંતન ફાર્મા કે જેમાં ઓલરેડી ખાસ એવો ઘટાડો આઈપીઓનો પ્રાઇસ બાદ આવ્યા હતા અને જેમ સરે લેવલ સ્પેસિફિક વાત કરી કે આપણે અહીં સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. આજના દિવસે તમે નજર કરો તો મજબૂતીમાં આપણને ઘણા બધા સ્ટોક જોવા મળી રહ્યા છે. ઇવન રિલાયન્સ તમે જુઓ ત્યાં પણ 5%થી વધારે ઓલમોસ્ટ 0.5% નજીક મજબૂતી છે. સારી વસ્તુ એ છે કે જે સાયકોલોજી લેવલ છે 1,400 રૂપિયા, જે ગઈકાલે ક્લોઝિંગ આપવામાં થોડુંક નિષ્ફળ ગયું હતું. 1399 ક્લોઝિંગ આવ્યું તો આજે આની ઉપર કારોબાર કરી રહ્યું છે. તો અમિત સર, 1,400નું લેવલ રિલાયન્સ માટે કેટલું મહત્વનું અહીંયાથી આપીશું સર? રિલાયન્સ જોઈએ તો ટેકનિકલ ચાર્ટ જોઈએ તો પ્રાઇસમાં અહીંયા એક કરેક્શનની પેટર્ન હું હાલમાં એક રનિંગ જોઈ રહ્યો છું. હજુ પણ એક ડાઉનફોલ પોસિબલ છે, તો એક અપસાઇડ ટુ સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ અહીંયા કોઈ બાઇંગ રેકેબલ નથી. અને એક લેવલ તમને જણાવવા માંગીશ કે એક અપસાઇડ મોમેન્ટમ અરાઉન્ડ 1440 સુધી આપણે એક બાઉન્સ બેક જોવા મળી શકે છે રિલાયન્સ માટે. તો નવી એન્ટ્રી તો હાલમાં રિલાયન્સ માટે એવોર્ડની સલાહ રહેશે કે એક ટેમ્પરરી બાઉન્સ બેક થઈ શકે છે અને એક ડિક્લાઇન ત્યાંથી પછી પોસિબલ છે.
તો હાલમાં રિલાયન્સમાં કોઈ પણ પ્રકારના નવા સતત જોવા નથી મળી રહ્યા બાય માટે, તો હાલમાં રિલાયન્સને એવોર્ડની સલાહ છે. વોઇડનો વ્યૂ રિલાયન્સ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. થોડા પ્રોફિટ બુકિંગના સ્ટોક્સ પર નજર કરીએ. કર્ણાટકા બેંક, અરુણ સર તમારા પાસે લાવીએ. આજે 3.5% વેચવાલી, 175 બેઝ બનાવવાની કોશિશ બેઝિકલી અહીંયા થઈ રહી છે. 170 સુધી કદાચ મે બી પોસિબલ છે કે હજુ પણ થોડું એક રકઝક જો થાય બાયર્સ અને સેલર્સ વચ્ચે તો અહીંયા થઈ શકે, પરંતુ સરકારી બેંક્સમાંથી કર્ણાટકા બેંક આજે થોડું કુલ ઓફ પીરિયડમાં છે. અરુણ સર, કર્ણાટકા બેંકનો ચાર્ટ તમે જુઓ, મંથલી ચાર્ટ જોવાની મંથલી ચાર્ટની વાત કરીએ તો સ્ટોક્સ જે ટ્રેડ કરી રહ્યો છે, જેનો બેઝ હોવો જોઈએ, જ્યાં સપોર્ટ હોવો જોઈએ, સ્ટોક્સ 166 167 ની આજુબાજુ છે કે ₹8 નીચે સ્ટ્રોંગ બેઝ છે. અગર આ બેઝ તૂટે, 168 તૂટે છે, 168 ની નીચે ટ્રેડ સ્ટોક કરે છે, તો સ્ટોક્સ માટે વાપસ 140 145 સુધીના નીચેમાં લેવલ જોવા મળી શકે છે. પણ આ સ્ટ્રોંગ બેઝ છે, અહીંથી સ્ટોક્સમાં ડેફિનેટલી રિવર્સ થવું જોઈએ. એટલા માટે કે બેંક નિફ્ટી હવે થોડું કેચઅપ કરી રહી છે, બેન્કિંગ સ્ટોક્સ ધીરે ધીરે કેચઅપ પકડી રહ્યા છે. અગર આ જ કેચઅપ ચાલ્યું તો આ સ્ટોક્સને વાપસીથી સપોર્ટ મળીને ઉપરમાં 200 જે એનું રેસિસ્ટન્સ છે, 205 206 સુધી જઈ શકે છે. અને હા, હવે જો બેંક નિફ્ટી ચાલશે તો એની અંદર PSU સ્ટોક્સ અને NBFC સ્ટોક્સની અંદર વધારે મુવમેન્ટ જોવા મળી શકે છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક. તો મને લાગે છે કે 8 પોઈન્ટના નીચે સપોર્ટ છે, તો આ લેવલ ઉપર સ્ટોક્સમાં થોડું આપણે ધ્યાન રાખીને થોડા નીચેના જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ બહુ ફેવરેબલ છે, કે 7 to 8 રૂપિયા નીચે સ્ટ્રોંગ બેઝ છે. આ બેઝની આજુબાજુ સ્ટોક્સ જે અપર સાઇડ 200 205 એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ છે, ત્યાં પહોંચશે તો થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળશે. જો આ લેવલ ક્રોસ થશે તો વાપસ આપણે જે સ્ટોક્સની અંદર 250ના લેવલ જે એક્સપેક્ટ કરી રહ્યા છે એ લેવલ જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ આ વાત છે આપણે કર્ણાટકા બેંક. હવે બેંકની આપણે જો વાત અહીંયાથી ચાલુ કરી જ છે તો સ્વાભાવિક છે કે એક વખત HDFC બેંક ઉપર નજર કરી લઈએ. શા માટે? તમે જો આજે ઓપનિંગ થયું 5%થી પણ વધારે નેગેટિવિટી સાથે. ઓપનિંગ બાદ અત્યારે બિલકુલ ફ્લેટ તરફ આવવાના પ્રયત્નો જોવા મળી રહી છે. 15 મિનિટની ચાર્ટ તમે જોશો, પહેલી કેન્ડલ પોઝિટિવ, એના ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળી છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે તમે છેલ્લા 2-3 દિવસથી જોશો ને તો બેંક નિફ્ટીને એક વખત માર્કેટમાં સપોર્ટ આપવાનો પ્રયત્ન HDFC બેંક કરે છે, પરંતુ લાસ્ટમાં જ્યારે ક્લોઝિંગ આવે છે ને ત્યારે તમે જો HDFC બેંક જે ટોપ પર ક્લોઝિંગ હોય એની જગ્યાએ બોટમની તરફ આપણને ક્લોઝિંગ આપતું જોવા મળે, એટલે ક્યાંક ને ક્યાંક ઉપલા સાઈડથી આપણને એક સપ્લાય આવતું જોવા મળ્યું છે. તો અમિત સર, HDFC બેંક નવી ખરીદી માટે કયું લેવલ છે કે જેને ક્રોસ થાય એ બાદ અહીંયાથી આપણે એન્ટ્રી કરવી જોઈએ સર? HDFC બેંકમાં જો આપણે નજર કરીએ તો આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું હતું ટોપ પર. એક રાઇઝિંગ વેજનું આપણે એક બ્રેકડાઉન પણ જોવા મળ્યું છે, અને એઝ પર વ્યૂ જોઈએ તો એક ફિફ્થ વ્યૂ પણ અહીંયા કમ્પ્લીટ છે. તો બધા જ ફેક્ટર એક ડાઉન સાઇડનું એક ઇન્ડિકેશન કરી રહ્યું છે. તો હજુ પણ એક બેંક HDFC બેંક માટે હું 900નું લેવલ જોઈ રહ્યો છું, તો એક ડિક્લાઇન 900ના લેવલ સુધી પોસિબલ છે. એકવાર 900 લેવલ જો એક એચીવ થતો ત્યારબાદ રિવર્સ વખતે આ સ્ટોકમાં બાય કરી શકે છે, પરંતુ હાલમાં તો એવોર્ડની સલાહ છે એક 900નું લેવલ આ સ્ટોકમાં પોસિબલ. ઓકે, સો આ વ્યૂ તમને HDFC બેંક માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, આમ પણ બધા જ બેન્કિંગ કાઉન્ટર્સ રડાર પર હોવા જ જોઈએ, કેમ કે માર્કેટે જે કુલ ઓફ પીરિયડ બતાવેલું હતું, અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી 55,000ના એક મહત્વના લેવલ્સને ક્રોસ કરી રહ્યું છે. સો બેંક્સ અત્યારે ફોકસમાં. મિડ કેપ અને સ્મોલ કેપ, પર્ટિક્યુલરલી સ્મોલ કેપના ચાર્ટ્સ એક વખત અમિત સર તમારા સાથે ડિસ્કસ કરી લઈએ. વેવ શું કહે છે? બિકોઝ સ્મોલ કેપ બહુ સરસ રીતે આગળ વધી રહ્યું છે. આપણા પ્રાઇમ ઇન્ડેક્સ, ચાહે નિફ્ટી હોય, ચાહે એ સેન્સેક્સ હોય, ચાહે એ બેંક નિફ્ટી હોય, કે ઇવન મિડ કેપ પણ એક સમયે બધાને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. રિસેન્ટ 1 મહિનાના ચાર્ટ જુઓ ને તો સ્મોલ કેપમાં બહુ સરસ પરફોર્મન્સ આવેલું છે. અમિત સર, થોડું સમજાવો. સ્મોલ કેપમાં જો જોવામાં આવે તો પ્રાઇસ બધા જ ટાઈમ ફ્રેમમાં જોઈએ તો આપણે મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, અને એક જે સ્ટ્રોંગ સપોર્ટ હતું 17,000નું, ત્યાંથી આપણા પાછું રિવર્સલ જોવા મળ્યું છે, અને એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નની પણ અહીંયા હું ફોર્મેશન જોઈ રહ્યું છું. તો એકવાર અપસાઇડ ડે મોમેન્ટમ પોસિબલ છે, એકવાર 19,600થી લઈને જો એના પણ બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 21,100 સુધીના લેવલ સ્મોલ કેપમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો જે પણ સ્મોલ કેપ્સમાં નવા બ્રેકઆઉટ આવે છે કંપનીઓમાં, તો એ સ્ટોક્સમાં નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. એક અપસાઇડની સારી મોમેન્ટમ જોવા મળી છે. સરસ મોમેન્ટમની તૈયારીઓ થઈ રહી છે સ્મોલ કેપની અંદર પણ. મિડ કેપમાં પણ યોમિક ગઈકાલે ઇનસાઇડ બાર બનેલો હતો ઇન્ડેક્સમાં. પરમ દિવસના હાઈ આપણે ક્રોસ ઓલરેડી કરી ચૂક્યા છીએ. સો ગઈકાલના અને પરમ દિવસના હાઈ પણ ક્રોસ થઈ ગયા. નિફ્ટીમાં મોમેન્ટમ આવી પણ રહ્યું છે. સો આપણી બેઝિક કન્ડિશન્સ તમે ગઈકાલે ક્લોઝિંગમાં કહેલું, આપણે આજે ઓપનિંગમાં કહેલું, બધા જ સંકેતો ઓલમોસ્ટ તેજી તરફના ઇન્ડિકેશન્સ આજે આપી રહ્યા છે. ફાઇનલી ઘણા સમય બાદ એક ટ્રેન્ડિંગ એક્સપાયરી થશે તો યોમિક એવું લાગી રહ્યું છે આજે. જે બિલકુલ યસ, આપણે છેલ્લા ઘણા ટાઈમથી કહી રહ્યા હતા કે મિડ કેપ અને સ્મોલ કેપ છે જે ક્યાંક ને ક્યાંક સિગ્નલ આપી રહ્યું છે તેજીનું. આપણે
લાસ્ટમાં ઘણી બધી વખત જોઈએ કે જ્યારે પણ જો માર્કેટ અહીંયાથી મજબૂતી ક્યારે જાળવી રાખે કે જ્યારે સ્ટોક સ્પેસિફિક મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં થોડો આપણને સપોર્ટ મળતો હોય છે, તો માર્કેટ પણ જરૂરથી ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાના પ્રયત્ન જોવા મળતા હોય છે. ઇવન 55,000ના કોલ ઓઆઈ પુટ ઓઆઈ એડિશન છે 1.8 લાખનું. ઇવન નિફ્ટીમાં તમે જુઓ 25,100ના પુટનું. પણ તકલીફ શું છે, ગઈકાલે પણ સવારે પુટના ઓઆઈ આવેલા, પછી ફિઝલ આઉટ થઈ ગયું માર્કેટ મોમેન્ટ. સો હવે એ જોવાનું કે પહેલો પોણો કલાકનું ક્લોઝિંગ થતાં આગળ શું પરિસ્થિતિ બને છે. પણ સો ફાર તેજી માટેની તૈયારીઓ કદાચ માર્કેટ કરી જી બિલકુલ. અને જે વાત કરીએ ઓલરેડી 55,000 ઉપર, ઇવન આ જે સપોર્ટ આપણે જોઈએ તો 54,000થી મળવાનો પ્રયત્ન કરે. સૌથી પહેલાં 54,000 ઉપર પુટ રાઇટર્સે પોતાની પોઝિશન હેવી બનાવી, પછી 54,500 અને હવે ધીરે ધીરે તો એથી એક અપમૂવ બતાવી રહી છે 55,000 તરફ ઉપર. એટલે સ્વાભાવિક છે કે એ લેવલ આપણે ખાસ કરીને જરૂર પર ધ્યાન રાખીશું. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક આપણે જો નજર કરીએ તો એક કાઉન્ટર છે કે જે મારે વાત કરવી છે ને એ છે ટ્રેન્ડ. અરુણ સર તમારી પાસે લઈને આવવા માગીશ. જો આપણે દિવસ જોઈએ તો ઓલમોસ્ટ 8મો દિવસ છે. ગઈકાલે એકદમ ગ્રીન કેન્ડલ છે, પરંતુ બિલકુલ ડોજી કેન્ડલ છે, એટલે એટલું બધું આપણે એને મહત્વ નથી આપતા. છેલ્લા 8 દિવસથી તમે જો સ્ટોક નેગેટિવિટી કેન્ડલ બનાવી રહ્યો છે ડેઇલી ચાર્ટ ઉપર. 5,700ની ઉપર 5,680 આજુબાજુ સ્ટોક હાઈ બનાવ્યો આપણે જોઈએ તો 10 દિવસ પહેલાં, અને ત્યાંથી અત્યારે જોઈએ 5,130 ઉપર સ્ટોક આવી ગયો છે. હવે એવા કોઈ ખરાબ સમાચાર નથી આવે કંપનીને લઈને. બીજું તમે નજર કરો તો જીએસટીના સમાચાર તો પોઝિટિવ જ હતા, એ બાદ થોડી અપમૂવ જોવા મળી, પરંતુ એટલું બધી બી અપમૂવ નથી આવી કે જેની સામે આટલું બધું ડાઉનસાઇડ બતાવ્યું છે. નહીં કોઈ બ્રોકરેજ રિપોર્ટ અહીંયાથી નેગેટિવ નથી આવ્યો, સતત તમે જો સ્ટોક અહીંયાથી નેગેટિવિટી બતાવી રહ્યો છે. ઇવન ઇન્ડસ્ટ્રી પી રેશિયો તમે 208 જેની સામે સ્ટોકનો પી રેશિયો જો તો 108 ઉપર આવી ગયો છે, એટલે ઓલમોસ્ટ અડધો છે. એટલે હવે જે ઓવર વેલ્યુએશનના જે પ્રશ્ન હતા એ પણ નથી જોવા મળી રહ્યા. તો સર પ્રશ્ન પહેલો તો એ છે કે શા માટે આટલો ઘટાડો, અને હવે આ ઘટાડાને કઈ રીતે આપણે જોઈશું? નવી ખરીદી માટે જોવું જોઈએ, તેની પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકો શું કરવું જોઈએ સર? પહેલી વાત તો એ કે જે ઘટાડો આવી રહ્યો છે આપણે આની ડિસ્કસ કરી હતી ને આપણા દર્શકોને આપણે કહ્યું હતું કે આ અગર સ્ટોક 5750 ઉપર જાય તો જ લેવું, અધરવાઇઝ 4700 મતલબ 4700 ની આજુબાજુ આવે ત્યારે લેવો. ત્યારે સ્ટોક 5580-5600 ની આજુબાજુ ટ્રેડ કરતો હતો. એટલે આપણા દર્શકોએ કદાચ આપણી ડિસ્કસ અને આપણા વ્યૂ સાંભળ્યા હશે તો એમને ડેફિનેટલી બેનિફિટ થયો હશે. જ્યારે સ્ટોક્સ વાપસ જ્યાં સુધી 5750 ઉપર સ્ટોક્સ ના જાય ત્યાંથી ટેકનિકલી એમને ઉપરથી પ્રોફિટ બુકિંગ જ ફેસ થશે, કારણ કે જે સ્ટોક્સનું મતલબ 2 મહિના પહેલા જે સ્ટોક્સમાં એક ગેપ ડાઉન થયું 6000 થી સીધું 5700, જે ગેપ ડાઉન છે 5750 ની આજુબાજુથી ત્યાંથી કેન્ડલ સ્ટાર્ટ થઈ હતી, વાપસ 5750 ઉપર જશે તો ગેપ ફિલિંગ કરવા વાપસ સ્ટોક 6200 થી 6300 જઈ શકે છે. નીચેમાં સ્ટ્રોંગ બેઝ જે આપણે આપણા દર્શકોને બતાવ્યું હતું ભાઈ તમારે આ સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું તો 4650-4700 મતલબ 4700 ની આજુબાજુ આવે ત્યારે જ આ સ્ટોક્સમાં લેવું, કારણ કે 4500 નો એક સ્ટ્રોંગ બેઝિસ છે, ત્યાં લેશો તો તમારું જે નીચેનો રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ ઓછો થઈ જશે, મતલબ રિસ્ક નાનું થઈ જશે. એટલા માટે બેસ્ટ બાઇંગ 4700 ની આજુબાજુ હોઈ શકે. યા તો આ સ્ટોક 5700 ઉપર ક્રોસ કરે ત્યાં લેવલ ટ્રેડ કરે તો ત્યાં લઈ શકાય. સેકન્ડ કે આ સ્ટોક્સની અંદર અપર સાઈડ અમે નીચેથી જબરજસ્ત મુવમેન્ટ આવી હતી. ઇન્ડસ્ટ્રી પી તમે જુઓ, સ્ટોક્સ પી જુઓ, બધો સપોર્ટ કરે છતાં બી સ્ટોક ચાલતો નથી. એટલે સ્ટોક્સની એક સાયકલ હોય છે કોઈ પણ સ્ટોક્સની અંદર. એ સાયકલ પૂરી થઈ જતી હોય છે ને, જેવી રીતે મ્યુઝિકલ ચેરની અંદર તમારા હાથમાં પાર્સલ લઈ જાય, મ્યુઝિક બંધ થઈ જાય તો પણ જ્યાં સુધી બીજી વાર મ્યુઝિક સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી તમે પાર્સલ પાસ ના કરી શકો. એમ આ સ્ટોક્સની અંદર પણ હાલ તમે જુઓ તો આની અંદર મ્યુઝિક હાલ બંધ થઈ ગયું છે. એટલે મ્યુઝિક ચાલુ થવાનો સમય યા તો 4700 આવે ત્યારે થાય, યા તો 5750 ઉપર જાય ત્યારે થાય. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે નવી ખરીદી માટે વાત કરીએ 4700 કાં તો વેઇટ કરો કાં તો 5700 ને પાર જાય. પરંતુ સર જેની પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકો અહીંયાથી શું હવે વિચારવાનું રહેશે? એમણે અહીંયાથી હોલ્ડ જેટલી પોઝિશન એટલી જ કરવી જોઈએ કે એડ ઓન કરવું જોઈએ, છે એવરેજ કરવી જોઈએ સર? જેના જોડે છે એને વેઇટ કરવું જોઈએ, એટલે એવરેજ બી 4700 ની આજુબાજુ એવરેજ કરવી જોઈએ અને વેઇટ કરવું જોઈએ. સ્ટોક, કંપની, ફંડામેન્ટલ બધું સ્ટ્રોંગ છે, પણ જે સ્ટોક્સની મુવમેન્ટ છે ને જતી રહી છે. એટલે વાપસ 4700 ના લેવલની આજુબાજુ આવે તો ત્યાં તમે તમારા જોડે ઉપરના લેવલનું છે તો એવરેજ કરજો, યા તો 4700 ના આવે ને 5750 ઉપર જઈને તમારું ઉપરનું બાઇંગ છે તો ત્યાં પાછું થોડું એડ કરી શકાય, કારણ કે ત્યાંથી જે સ્પીડ અપ હશે એ સારી સ્પીડ અપ હશે, ત્યાં તમારું વેઇટિંગ પીરિયડ ઘટી જશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અમિત સર, એક એનટીપીસી ગ્રીન પર નજર કરો, 0.3% ઉપર અત્યારે ફિલહાલ 104 થી 108 કંઈક રેન્જ બની છે. હવે 108.70 ના હાઈ બન્યા છે સોફાર. એનટીપીસી ગ્રીન લિસ્ટિંગથી લઈને અત્યાર સુધી સરસ મોમેન્ટમ રહ્યું છે. શું ઓબ્ઝર્વેશન્સ અમિત સર? એનટીપીસી ગ્રીનમાં જોઈએ તો પ્રાઇસમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટ લેવલ જોયું છે 111. તો 111 જો બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 127 અને 140 લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો એકવાર બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ, જો 111 ના બ્રેકઆઉટ થાય તો આ સ્ટોકમાં ફ્રેશ એન્ટ્રી નહીં કરી શકે.
જી બિલકુલ તો ઓરલની આપણે વાત થઈ એનટીપીસી ગ્રીન કે જ્યાં આપણને સારી એવી મજબૂતી અને નિફ્ટી 500માં જ આપણને સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યો છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે તમને સારી એવી તેજી ઇવન કોન્કોરમાં તમે નજર કરો 2% ની તેજી સાથે આપણને કારોબાર જોવા મળ્યો છે અને તમે જો વીકલી પરફોર્મન્સ મંથલી પરફોર્મન્સ જોશો તે પણ ઓવરઓલ આપણને એક પોઝિટિવ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે. નીચેની તરફ જુઓ તો 520 525 છે કે જ્યાંથી સપોર્ટ લઈને સ્ટોકમાં આપણને સારી એવી તેજી જોવા મળી. ઇવન આજે નહીં છેલ્લા 6 મહિનામાં પણ જોશો તો મલ્ટિપલ ટાઈમ આપણને 500 થી 520ની વચ્ચે સ્ટોકે સપોર્ટ લીધો છે. એથી કઈ રીતે રિવ્યૂ બનાવીશું અરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ કોન્કોર એટલે કે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સર. જી સર 2% ની હાલ સર મજબૂતી ઉપર છે 567 ઉપર હાલ સર કારોબાર કરી રહ્યો છે સર. મને સ્ટોક્સ કોન્કર કોર્પોરેશન યસ સર કન્ટેનર કોર્પોરેશન જી બિલકુલ તો આપણે ત્યાં સુધી નજર કરી લઈએ માર્કેટના ઉપર તમે નજર કરો તો હજુ પણ મજબૂતી યથાવત છે 25,150 આજુબાજુ અત્યારે હાલ આપણને માર્કેટ કારોબાર કરી રહ્યું છે એટલે ઓવરઓલ વ્યૂ તો આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પર તમે નજર કરો તો ત્યાં પણ આપણને સારી એવી તેજી જોવા મળે. ઇવન સેન્સેક્સ ફાઇનલી 82,000 પાર નીકળી ગયો છે વાતોમાં એટલે ત્યાં પણ આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. આપણે વાત કરી રહ્યા હતા કોણ સર પ્લીઝ કન્ટિન્યુ. યસ કોન્કરનો ચાર્ટ જોવો તો લાસ્ટ 3 to 4 days ની અંદર 535.40 ની આજુ 535.20 ની આજુબાજુ એક બેઝ બનાવીને સ્ટોક અત્યારે 560 ઉપર ચાલી રહ્યો. ધેટ મીન્સ કે સ્ટોક્સમાં તમે જો તો એક વી શેપમાં રાઉન્ડ બનાવ્યો, પહેલા ઉપર જશે પછી નીચે આવશે પાછી ઉપરની પેટર્ન બનાવ્યો. અહીંયા આ સ્ટોક્સ જે ઉપરનું પહેલું સપોર્ટ પહેલું જે ટાર્ગેટ છે સ્ટોક્સ માટે 585 નું છે. 585 ક્રોસ કરશે તો સ્ટોક્સ વાપસ 620 630 સુધી જઈ શકે છે. 630 ઉપર વાપસ સ્ટોક્સની જે મુવમેન્ટ લાસ્ટ આપણે જોઈ હતી એ ટાઈપની મુવમેન્ટ હોઈ શકે છે. સ્ટોક્સની અંદર અહીંયા પણ એક બાઇંગ જોવા મળી છે કે જે સ્ટોકને અહીંથી 560 થી 650 સુધી લઈ જઈ શકે. સ્ટ્રોંગ બેઝ 520 છે, અહીંથી 40 પોઈન્ટ નીચે સ્ટ્રોંગ બેઝ છે. ઉપરની સાઈડ 650 670 સુધીના આ સ્ટોક્સની અંદર લેવલ જોવા મળી શકે છે. જે રીતે આપણે નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરી હતી કે આજે પોઝિટિવ ટોન રહેવો જોઈએ અને જેવી રીતે 150 ઉપર નીકળશે. આપણે પહેલા તો પ્રી માર્કેટમાં તો આપણે 25,120 25,130 ની વાત કરી કે એના ઉપર નીકળશે આપણે વધારે જોવા મળશે. એટલે બેંક નિફ્ટીમાં પણ એ મુવમેન્ટ જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ ટોન સાથે અગર આપણે વાત કરીએ તો માર્કેટ હવે ધીરે ધીરે જે બેન્કિંગ નથી ચાલી કેટીકે બેંકની આપણે વાત કરી કર્ણાટકા બેંક એમાં પણ હવે પીએસયુ બેંકની અંદર પણ હવે ધીરે ધીરે પુલ અપ આવી રહ્યો છે અને હેવી વેટ એચડીએફસી બેંક બી અત્યારે સપોર્ટ કરી રહી છે. બિલકુલ તો આ સંકેત અત્યારે ફિલહાલ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે બધા જ કાઉન્ટર્સ પર. પણ આ સાથે જ સમય છે રજા લેવાનો. અમિત સર જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી પરંતુ આમાં ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સો. જી બિલકુલ અરુણ સર આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. અહીંયા સ્ટોક્સની ડિસ્કસ કરી છે કે અમે તો અમારું કોઈ હોલ્ડિંગ નથી પણ જે આપણે ઓપ્શન પોઝિશનની વાત કરીએ એમાં અમારા ક્લાયન્ટોને સજેશન કે ઓપ્શન કરેલું છે અને ઓપ્શનની લાસ્ટ વાત કરતા જોઈએ કે બંને ઓપ્શનના ટાર્ગેટ એચીવ થઈ ગયા છે. ઓલમોસ્ટ ટાર્ગેટ એચીવ થઈ ગયા છે. યસ નિફ્ટી એઝ વેલ એઝ બાય નિફ્ટી. બિલકુલ તો આ બધા જ અપડેટ્સ અને સંકેતો નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર અરુણ સર અને અમિત સર આ બંનેનો અમારી સાથે જોડાવા માટે. તો 25,150 ને ઉપર અત્યારે ફિલહાલ નિફ્ટી બેંક નિફ્ટી 55,000 ને ઉપર 82,000 ને ઉપર સેન્સેક્સ. મતલબ ફાઇનલી એક એનર્જી બૂસ્ટની જરૂર હતી માર્કેટને મળી રહી છે. ઇવન વિક્સ પણ થોડો વધ્યો છે જે સારી વાત છે. આમ પણ વિક્સ ખાસો એવો લો હતો એટલે વિક્સ થોડો વધે પ્રીમિયમ તમારા વધે તો તમને કંઈક એક્શન માર્કેટમાં ફરી એકવાર આવતું જોવા મળે. નહીં તો ચારે બાજુથી અત્યારે એકદમ ગાડીઓ કસાયેલો હતો માર્કેટ પર. ફાઇનલી થોડી છૂટ અહીંયાથી મળી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.